नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै सद्गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। देह भावमांथी आत्मभावमां गया पछी पण ए आत्माना पूर्ण स्वरूपने प्रगट करवुं, आत्माना निर्मळ स्वरूपनी अंदर स्थिर थई जवुं ए आपणा सौना जीवननुं अंतिम लक्ष्य आपणने तीर्थंकर प्रभुए बताडेलुं छे। आत्माए परमात्मा बनवो ज जोईए। परमात्मा भावनुं प्रकटीकरण करवा माटेनुं एक श्रेष्ठ आलंबन छे जे आपणे मेळववुं छे ए जेमणे मेळवी लीधुं होय एनी साथे जोड़ी जवुं जोईए। आत्माना पूर्ण गुणोनो विकास आपणे करवो छे तो एवा मूलभूत तमाम आत्मगुणोनो विकास संपूर्णपणे जेमणे प्राप्त करी लीधो छे एवा परमात्मानी चेतना साथे आपणी चेतना जो जोड़ी जाए, परमात्मानुं माध्यम कोईपण प्रकारे लईने आपणे जो परमात्मानी साथे एक रूप थई जईए तो ज आपणे आपणुं अंतिम लक्ष्य पामी शकीए। अने परमात्मानी साथे जोड़ावा माटेना जे कई माध्यमों आपणे त्यां बताडवामां आव्या एमां भक्तिना प्रकारोमां पण नाम संकीर्तन अने गुण संकीर्तन आ बे बहु सरळ सौने माटे सहज अने सुलभ एवा बे उपायो छे। परमात्मा भावने प्रगट करवो छे तो ए परमात्मा भाव जेमनो प्रगट थई गयो छे एवा परमात्मानुं सतत स्मरण करता रहीए। ए परमात्माना गुणोनुं चिंतन करता रहीए, ए परमात्माना गुणोनो गान करता रहीए तो आपणा आत्मामां पण ए परमात्मानी अनंत शक्ति प्रवाहित थई जाय अने आपणो आत्मा पण परमात्मा भावने पामवाना मार्गे आगळ वधी जाय। અને આ નામ સંકીર્તન અને ગુણ સંકીર્તન સારી રીતે કરી શકાય એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ
એ માટેના કેટલાક માધ્યમો આપણને બતાડેલા છે, જેનું નામ છે મંત્ર, સ્તોત્ર, સ્તુતિ. આ બધા નામ સંકીર્તન અને ગુણ સંકીર્તનના માર્ગે જવા માટેના માધ્યમ છે. નામમાં માત્ર જે શબ્દો ગોઠવાયેલા હોય એને મંત્ર કહેવામાં આવે છે. નામની સાથે સાથે એમના ગુણગાન જેવા ગાવામાં આવેલા હોય એકાદ શ્લોકની અંદર, એકાદ ગાથાની અંદર એને સ્તુતિ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કે હિન્દી ભાષામાં ભગવાન તીર્થંકર દેવોની કોઈ પણ ગુણગાનને લગતી કોઈક એક કૃતિ, એક ગાથાની એને સ્તુતિ કહેવામાં આવે. અનેક ગાથાઓમાં જ્યાં ગુણગાન કરવામાં આવેલા હોય એને સ્તવન કહેવામાં આવે. પ્રભુના એ ગુણગાન એક શ્લોકની અંદર કરવામાં આવેલા હોય, સંસ્કૃત કે માગધી શ્લોકની અંદર, તો એને પ્રાર્થના કહેવામાં આવે, શ્લોક કહેવામાં આવે. અને એવા ગુણગાનના શ્લોકોની આખી એક સિરીઝ ગોઠવવામાં આવેલી હોય તો એને જૈન પરિભાષામાં ભક્તિ માર્ગની અંદર સ્તોત્ર કહેવામાં આવે. મંત્ર જુદી વસ્તુ છે અને સ્તોત્ર જુદી વસ્તુ છે. સ્તુતિ જુદી વસ્તુ છે અને સ્તવન જુદી વસ્તુ છે. બધામાં છે પ્રભુના ગુણગાન જ, પ્રભુનું નામસ્મરણ જ, પણ એના પ્રકારો જુદા જુદા છે. ગઈકાલે લોગસ્ય સૂત્ર ઉપર આપણે થોડુંક ચિંતન કર્યું. લોગસ્ય સૂત્ર એ શું છે? એ તીર્થંકર ભગવંતોના ગુણગાન ગાતું સ્તોત્ર એને કહેવાય. જો એક જ ગાથામાં હોય તો એને સ્તુતિ કહેવાય. ગુજરાતીમાં હોય તો દોય રાતા જીનવર અતિ ભલા, દોય દોડા જીનવર ગુણનીલા, દોય નીલા દોય સામળ કયા, સોળે જીન કંચન વર્ણ લયા. વર્ણ પ્રમાણેના 16 તીર્થંકરની સ્તુતિ એક ગાથામાં કરવામાં આવી, પણ એ ગુજરાતીમાં છે માટે એને સ્તુતિ કહેવાય. પછી ભગવાનનું કંઈક 5-7 ગાથાનું સ્તવન આપણે જ્યારે ગાઈએ, પણ એ ગુજરાતી કે હિન્દી ભાષામાં હોય તો એને સ્તવન કહેવાય. પણ 7 ગાથાનું પ્રભુના નામ સંકીર્તન, ગુણ સંકીર્તનનું એક સ્તોત્ર એટલે લોગસ્ય સૂત્ર થયું. લોગસ્ય સૂત્રની અંદર 7 ગાથાની અંદર પરમાત્માના નામસ્મરણ પણ કરવામાં આવ્યું, પરમાત્માના ગુણોનું પણ વિવેચન કરવામાં આવ્યું, અને એ પરમાત્માની પાસેથી આપણે શું મેળવવાનું છે એની પ્રાર્થના પણ કરવામાં આવી. એવું જ જૈન પરંપરાનું અત્યંત શ્રદ્ધેય અને હજારો લોકો જેનો રોજ પાઠ કરતા હશે એવું પવિત્ર સ્તોત્ર જો બીજું કોઈ હોય તો એ છે ઉવસગ્ગહરમ સ્તોત્ર. આજે આપણે ઉવસગ્ગહરમ સ્તોત્ર ઉપર થોડુંક ચિંતન કરવાનું છે. નવકાર મહામંત્ર છે. લોગસ એ 24 તીર્થંકરોને વંદના કરતું સૂત્ર છે, અને ઉવસગ્ગહરમ એ પાર્શ્વનાથ ભગવાનની મુખ્યત્વે સ્તુતિ કરતું, પાર્શ્વનાથ ભગવાનના મહિમાને વર્ણવતું એવું 5 ગાથાનું સ્તોત્ર છે. ઉવસગ્ગહરમ અર્ધમાગધી ભાષામાં રચાયેલું છે. એના રચયિતા છે 14 પૂર્વધર અંતિમ શ્રુત કેવડી ભદ્રબાહુ સ્વામી મહારાજ. ભદ્રબાહુ સ્વામીની આ રચના છે. ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયા પછી લગભગ 150 વર્ષે ભદ્રબાહુ સ્વામી ભગવાન મહાવીર દેવની પરંપરામાં થયા છે. ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, એમની પાઠ ઉપર સુધર્મા સ્વામી આવ્યા, સુધર્મા સ્વામીની પાટે જંબુ સ્વામી આવ્યા, જંબુ સ્વામીની પાટે પ્રભવ સ્વામી આવ્યા, પ્રભવ સ્વામીની પાટે સ્વયંભવ સૂર્ય આવ્યા, સ્વયંભવ સૂર્યની પાટે યશોભદ્ર સૂર્ય આવ્યા, અને યશોભદ્ર સૂર્યની પાટે ભદ્રબાહુ સ્વામી આવ્યા. આ ભગવાન મહાવીરથી લઈને ભદ્રબાહુ સ્વામી સુધીનો જે સમયગાળો છે એ લગભગ 150 વર્ષનો સમયગાળો છે. 150 વર્ષે ભદ્રબાહુ સ્વામી થયા, અને ભદ્રબાહુ સ્વામી સુધી ભગવાન મહાવીરની દ્વાદશાંગી 14 પૂર્વ, એ 14 પૂર્વનું જ્ઞાન અખંડપણે મોઢામોઢ ચાલતું રહ્યું હતું. છેલ્લા 14 પૂર્વને સૂત્રથી, અર્થથી અને રહસ્યોથી પામનાર જો કોઈ મહાપુરુષ થયા હોય તો એ ભદ્રબાહુ સ્વામી થયા છે. એમના પછી કોઈ 14 પૂર્વધર મહાપુરુષ થયા નથી. પછી ધીમે ધીમે લોકોનો ક્ષોભ સંબંધ થતો ગયો, ધીમે ધીમે જ્ઞાન ભૂલાતું ગયું,
અને 14 પૂર્વમાંથી પછી ઓછા 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 થતા ગયા. સ્થૂલીભદ્રજીએ 10 પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું ભદ્રબાહુ સ્વામીની પાસે જ. આ 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી એ જન્મે જૈન નથી, જન્મથી બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થયેલો છે. અને હિન્દુ ધર્મના જે ધર્મગ્રંથો વેદ અને વેદાંતના એ પારગામી છે. 14 વિદ્યાના એ પ્રકાંડ વિદ્વાન છે. ભદ્રબાહુ પંડિત અને એમની સાથે એમના મોટા ભાઈ વરામિહિર, આ બંને સગા ભાઈઓ એ કાળના સુપ્રસિદ્ધ વિદ્વાન હતા વેદ વગેરેના. પણ યશોભદ્રસુરી મહારાજના પરિચયમાં આવવાના કારણે, એક જ્ઞાની પુરુષનો સમાગમ થવાના કારણે, પોતે એક ધર્મના ઊંડા તત્વજ્ઞાનને જાણતા હોવા છતાં જ્યારે એમણે ભગવાન મહાવીરના અનેકાંતમય તત્વજ્ઞાનને સમજવાની કોશિશ કરી ત્યારે એમને સમજાયું કે બીજા બધા જ ગ્રંથો કરતા, બીજી બધી તત્વની ફિલોસોફીઓ કરતા મહાવીરનું જે તત્વજ્ઞાન છે, મહાવીરની જે ફિલોસોફી છે એ બહુ જ બેલેન્સિંગ છે અને સર્વવ્યાપી છે. સાચા અર્થમાં સર્વજ્ઞ જો કોઈને કહી શકાય તો એ મહાવીરને જ કહી શકાય. આવી અતૂટ શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રત્યે અને ભગવાન મહાવીરના તત્વજ્ઞાન પ્રત્યે જ્યારે ભદ્રબાહુ સ્વામીના હૃદયમાં જાગૃત થઈ ત્યારે એ ભદ્રબાહુ સ્વામીએ જે સત્ય છે એનો જ મારે તો સ્વીકાર કરવાનો છે. આવી સત્યનિષ્ઠાના કારણે બ્રાહ્મણ પરંપરા છોડીને શ્રમણ પરંપરામાં જોડાયા. યશોભદ્રસુરીજીની પાસે એમણે વિધિવત દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કર્યા પછી જૈન ધર્મના આગમ ગ્રંથો, પૂર્વના ગ્રંથો એ બધાનો ઊંડો અભ્યાસ કરતા ગયા. અભ્યાસ કરવાની સાથે સાથે કેટલી સાધનાઓ પણ કરતા ગયા, જેમાં મંત્ર સાધના પણ એમણે કરી, યોગ સાધના પણ એમણે કરી, ધ્યાન સાધના પણ એમણે કરી. અને એ દ્વારા જે અતિન્દ્રિય તત્વો છે, આપણી ઇન્દ્રિયોથી જેને ન સમજી શકાય, ન પામી શકાય એવા જે તત્વો, એને અતિન્દ્રિય તત્વ કહેવામાં આવે. ઇન્દ્રિયોથી પર. ચક્ષુ ઇન્દ્રિયોનો વિષય હોય તો આંખથી આપણને ખબર પડી જાય કે આ કલર છે. સાંભળી અને કંઈક સમજણ પડી જાય તો એ શ્રોત્રેન્દ્રિયોનો વિષય કહેવાય. સુગંધ કે દુર્ગંધ ઉપરથી કોઈ પણ વિષયનું જ્ઞાન થઈ જાય તો એ ઘ્રાણેન્દ્રિયનો વિષય કહેવાય. જુદા જુદા રસોનું જે જ્ઞાન થાય છે, મીઠો છે, ખારો છે, તીખો છે, તુરો છે, તો એ રસનેન્દ્રિયનો વિષય કહેવાય. કોઈ પણ વસ્તુ કોમળ છે, ખરબચડી છે, ઠંડી છે, ગરમ છે, આ બધું શેનાથી ખબર પડે છે? સ્પર્શનેન્દ્રિયથી ખબર પડે છે. પાંચેય ઇન્દ્રિયના પોતપોતાના વિષયો છે અને તે વિષયનું જ્ઞાન તે ઇન્દ્રિય દ્વારા જીવને થતું હોય છે. અને એ બધા જ જ્ઞાન ઇન્દ્રિયજન્ય જ્ઞાન કહેવાય. પણ કેટલીક વસ્તુ એવી છે જે કોઈ પણ ઇન્દ્રિયથી એનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. એવા જે અતિન્દ્રિય તત્વો છે, આત્મા, પરમાત્મા, આ બધાને કોઈ પણ ઇન્દ્રિયથી એનું પ્રત્યક્ષ થઈ શકતું. આત્મા આંખેથી દેખાય. આત્મા કેવો છે? રૂપાળો છે કે કાળો છે? સફેદ છે કે લાલ છે? એનો કોઈ રૂપ નથી, એનો કોઈ રંગ નથી, એનો કોઈ આકાર નથી. અરૂપી છે, નિરાકાર છે અને રંગરહિત છે. રૂપ, રંગ અને આકારથી રહિત એવા આત્માનું પ્રત્યક્ષ કેવી રીતે થાય? એ ઇન્દ્રિયોથી થનારું પ્રત્યક્ષ નથી. આત્માને આંખેથી દેખાતો નથી, પણ આત્માને કાનેથી સંભળાય ખરો કે આ આત્મા છે એવી ખબર પડે? નહીં. તો આમ સૂંઘવાથી ખબર પડે કે આ આત્મા છે કે આ જળ છે? ચાટવાથી ખબર પડે આત્મા કેવો છે? મીઠો છે, ખારો છે, કાટો છે? કેવો છે આપણો આત્મા? એનાથી એ ખબર નથી પડતી. તો અડવાથી ખબર પડે કે આત્મા સુવાળો છે, ખરબચડો છે, ઠંડો છે, ગરમ છે? એક પણ ઇન્દ્રિયથી જેનું પ્રત્યક્ષ થતું નથી. એવા જે તત્વો, એને અતિન્દ્રિય તત્વ કહેવામાં આવે. અને અતિન્દ્રિય તત્વોનો અનુભવ કેવી રીતે થઈ શકે? એ ધ્યાન દ્વારા થઈ શકે છે, એ સાધના દ્વારા થઈ શકે છે, એ અનુભૂતિનો વિષય છે. ઇન્દ્રિયોનો વિષય અને બુદ્ધિનો વિષય એની મર્યાદાઓ છે.
ઇન્દ્રિયોથી બધું જ પ્રત્યક્ષ ન થાય છતાં પણ સ્થૂળ જગતની અંદર માન્ય એવું તત્વ હોય એવું બને કે નહીં? ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ ન થાય પણ બુદ્ધિથી પ્રત્યક્ષ થઈ શકે. એકવાર કચ્છમાં અમારો જ્યારે વિહાર અમે કરતા હતા, એક યુવાન મારી પાસે એક દિવસ ચર્ચા કરવા આવ્યો. મને કે મહારાજ સાહેબ, તમે પ્રવચનમાં બધી આત્માની ને પરમાત્માની ને વાત કરો છો, પણ કોણે જોયો છે આત્માને? કોણે જોયો છે મોક્ષને? કોણે જોયા છે પરમાત્માને? આ તો બધું શ્રદ્ધાથી જ માનવાનું ને. આત્મા અને પરમાત્મા કોઈએ જોયો છે? મેં કીધું જોયો નથી તો શું થઈ ગયું? જોયું નથી એટલે ન હોય એવું થોડી છે. મને કે હા મહારાજ સાહેબ, હું તો એવું જ માનું છું કે જો હોય તો એ વસ્તુ દેખાવી જોઈએ. તમારો આત્મા તો દેખાતો જ નથી, તો જે દેખાય ને એને કેમ માની શકાય? મેં એને કીધું ચાલ આપણે એક ચર્ચાનો સિદ્ધાંત નક્કી કરીએ કે જે દેખાતું હોય તે જ માનવું, જે ન દેખાતું હોય તે માનવું નહીં. બરાબર? મને કે હા બરાબર છે. સરસ, ચાલો. મેં કીધું ક્યાં આપણે અહીં બેસવું છે કે બહાર બેસવું? બહુ ગરમી હતી ઉપાશ્રયની અંદર. મને કે મહારાજ સાહેબ, જો આપણે બહાર બેસીએ તો વધુ સારું, બારી આગળ ત્યાં હવા સારી આવશે. એટલે મેં કીધું ચાલ આપણે ત્યાં બેસીએ. ત્યાં જેવા અમે ગયા અને સરસ પવનની લહેરખી આવી. મને કે જોયું મહારાજ સાહેબ, હું કહેતો હતો ને ત્યાં હવા આવશે, કેટલી સરસ હવા આવે છે. મેં કીધું સાવ ખોટી વાત છે, હવા છે જ નહીં આ દુનિયામાં. મને કે કેમ? મેં કીધું તું કહેતો હતો ને જે હોય એ બધું દેખાય, હવા ક્યાં દેખાય છે? બોલ, હવા કેવી છે? સફેદ છે, લાલ છે, પીળી છે? જે દેખાય નહીં એને તો આપણે માનવાનું છે જ નહીં. તો હવા છે એમ કેમ તું કહી શકે છે? હવાને કેમ માની શકાય? મને કે મહારાજ સાહેબ એક મિનિટ ઉભા રહો, થોડોક સુધારો કરું. મેં કીધું હવા ભલે આંખેથી દેખાતી નથી પણ સ્પર્શથી ખબર પડે છે કે આ ઠંડી હવા આવી, આ ગરમ હવા આવી. તો જેમ આંખ એ આપણા શરીરનું એક અંગ છે, એમ ચામડી એ પણ આપણા શરીરનું અંગ છે. એટલે કાં તો ચક્ષુ ઇન્દ્રિયથી દેખાય, કાં તો સ્પર્શેન્દ્રિયથી જણાય. પણ તમારો આત્મા તો નથી આંખેથી દેખાતો કે નથી સ્પર્શથી જણાતો. એ આત્માને કેમ મનાય? તો કંઈ વાંધો નહીં, કાં આંખેથી દેખાવું જોઈએ અને કાં કાનેથી સ્પર્શથી જણાવવું જોઈએ, તો જ વસ્તુ હોય એ નક્કી નહીં. મને કહા એ બરાબર છે સાહેબ, પણ તમારો આત્મા હું એટલા માટે નથી માનતો કે બેમાંથી એકેથી એનું પ્રત્યક્ષ થતું નથી. એટલામાં અચાનક એનો મિત્ર પાછળથી આવ્યો. પાછળથી આવતાની સાથે જ પાછળ જોયા વિના એણે કહી દીધું, દિલીપ આવી ગયો. મેં કીધું અલ્યા એ તને કેમ ખબર પડી? તું તો ઊંધો બેઠો છે ને પાછળથી પેલો આવ્યો, દિલીપ આવ્યો છે, તને કેમ ખબર પડી? મને કે મારા સાહેબ આ મારો એક એવો દોસ્તાર છે, એવો ફ્રેન્ડ છે, એ આવે એટલે ખબર પડી જ જાય. એનું ફિક્સ છે, એક જ પરફ્યુમ છાંટેલું હોય એનું, એ સુગંધ આવે એટલે હું સમજી જાઉં કે આ દિલીપ આવ્યો. મેં કીધું શું કીધું તે? સુગંધ ઉપરથી તને ખબર પડી કે દિલીપ આવ્યો? ઉભો રે. મેં કીધું આ તારી વાત જ ખોટી છે. સુગંધ જેવી કોઈ ચીજ આ દુનિયામાં છે જ નહીં. મને કે કેવી મારા સાહેબ જેવી નાખી દેવા જેવી વાત કરો છો? આટલી તમને સુગંધ ના આવી? મેં કીધું પણ ના, સુગંધ હોય જ નહીં આ દુનિયામાં. તું કહેતો હતો કે એક ચીજ હોય આ દુનિયામાં જે આંખેથી દેખાતી હોય. મને કે સુગંધ કેવી છે? લાલ છે કે પીળી છે? કઈ આંખેથી દેખાય છે? મને કે ના, આંખેથી ના દેખાય. તો મેં કીધું તે બીજું કીધું હતું કે હવા સ્પર્શથી જણાય છે. મેં કીધું આ સુગંધ એ આમ સ્પર્શથી ખબર પડે કે ઠંડી છે, ગરમ છે, હુંફાળી છે? ના. તો મેં કીધું તો ભાઈ સુગંધ જેવી ચીજ જ કેમ હોઈ શકે? તું કેમ એમ કહે છે કે એની સુગંધ ઉપરથી હું કહું છું કે આ દિલીપ આવ્યો? મને કે મહારાજ સાહેબ ઉભા રહો, તમારી જોડે છે ને ચર્ચા કરી મગજમારી છે, કંટાળ્યો પછી. મને કે હજી મારે એક સુધારો કરવો પડશે. મેં કીધું કરી નાખ. એટલે મને કે જો કાં તો આંખેથી દેખાય, કાં તો સ્પર્શથી જણાય, કાં તો નાકથી અનુભવાય, એવી વસ્તુ આ દુનિયામાં હોય. તમારો આત્મા તો આંખેથી દેખાતો નથી, નાકેથી સૂંઘાતો નથી, હાથથી અડાતો નથી, છતાં આત્માને કેમ માની શકાય? મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં. આ ત્રણથી જે અનુભવાય એ જ હોય, એ સિવાય તો કંઈ ન હોય ને.
મને કે ના, ન હોય. મેં કીધું તું સંગીત સાંભળે છે ખરો? સંગીતનો શોખ ખરો? મને કે હા. મેં કીધું ખાસ કોનો અવાજ તને ગમે? મને કે મને લતા મંગેશકરનો અવાજ બહુ જ ગમે. એટલો મીઠો મારા સાહેબ અવાજ એ. મેં કીધું શું વાત કરે છે? લતા મંગેશકરનો અવાજ મીઠો છે? એ મીઠો છે અવાજ એટલે તું શું લતા મંગેશકર નામ ચાટીને તને ખબર પડી? એનો અવાજ સરસ છે એ આંખેથી તે જોયો, હાથથી એની ખબર પડી. અથવા તો આમ લતા મંગેશકર ગાતી હોય એટલે અમુક જ જાતની સુગંધ આવે, જેમ દિલીપની અમુક સુગંધ આવી એમ લતા મંગેશકર ગાય એટલે અમુક જાતની સુગંધ આવે, એટલે નાકથી ખબર પડે અવાજની? મને કે ના. તો જીભથી ના, હાથથી ના. તો મેં કીધું તો બધી અવાજ જેવી વસ્તુને કેમ માની શકાય? અવાજ જેવી દુનિયામાં કોઈ ચીજ જ નથી, હું માનતો જ નથી. મને કે નહીં મારા સાહેબ હજી એક એડ કરી નાખો. કે આંખેથી દેખાય, કાનેથી સંભળાય, નાકેથી સૂંઘાય અને હાથથી અડાય. એ કોઈને કોઈક ઇન્દ્રિયથી એનું પ્રત્યક્ષ થાય. પણ તમારો આત્મા, પાછો મને એમ કે તમારો આત્મા, એનામાં તો જાણે હતો જ નહીં. કે તમારો આત્મા આંખેથી દેખાતો નથી, નાકેથી સૂંઘાતો નથી, કાનેથી સંભળાતો નથી, હાથથી અનુભવાતો નથી. કેવી રીતે માની શકાય આત્મા? છેલ્લે મેં એને કીધું પેંડો ભાવે તને? તો કે હા. કેવો હોય? મને કે બહુ સરસ હોય, મીઠો હોય. મેં કીધું હું માનતો નથી કે પેંડો મીઠો હોય. તો કે સાહેબ એની જીભથી તો ખબર પડે છે ને. કોઈને કોઈ આ પાંચમાંથી એક ઇન્દ્રિયથી તો બધી જ વસ્તુ જણાય છે. આ આત્મા તમારો તો પાંચમાંથી એકે ઇન્દ્રિયથી જણાતો નથી. એવા આત્માને કેમ માની શકાય મારા સાહેબ? હું શ્રદ્ધાળુ નથી, હું તો બુદ્ધિશાળી છું. બુદ્ધિથી દરેક ચીજને સમજવાની કોશિશ કરું. તમારો આત્મા પાંચમાંથી એકે ઇન્દ્રિયથી અનુભવાતો નથી, માટે આત્મા જેવું હોય એ વાત મારા મગજમાં બેસતી. મેં કીધું કંઈ વાંધો નહીં. પાંચ ઇન્દ્રિયથી જેનું પ્રત્યક્ષ થાય એટલું જ માનવું, એ સિવાય કંઈ નહીં માનવું. આપણે એ સિદ્ધાંત ઉપર આવીશું. મને કે એમાં તો સવાલ જ નથી ને મારા સાહેબ. શ્રદ્ધા જેવી વસ્તુને જ નથી માનતો. હું તો ટોટલી બુદ્ધિશાળી છું. મેં કીધું એમ? તું બુદ્ધિશાળી છે? એક કામ કર, તારી બુદ્ધિને મારે જોવી છે. બુદ્ધિ કેવી છે બોલ? આંખથી દેખાય? લાલ છે, પીળી છે, લીલી છે? તો કે ના, આંખથી તો ના દેખાય. તો મેં કીધું નાકથી સૂંઘાય? કે આ બુદ્ધિ કેવી છે? નહીં. તો આમ કોઈક માણસને આમ અડીએ તો ખબર પડે કે આનામાં બહુ બુદ્ધિ છે, આનામાં ઓછી બુદ્ધિ છે. સ્પર્શથી ખબર પડે. તો એક બીજો તારો મિત્ર આવે એને તું આમ ચાટે તો તને ખબર પડે કે એનામાં બુદ્ધિ છે કે નહીં? તારી બુદ્ધિ. એને મને કીધું તમારો આત્મા. મેં કીધું તારી બુદ્ધિ. એ કહેતો તો હું બુદ્ધિશાળી છું. મેં કીધું તારી બુદ્ધિ આંખેથી દેખાતી નથી, નાકેથી સૂંઘાતી નથી, કાનેથી સંભળાતી નથી, જીભથી ચખાતી નથી અને સ્પર્શથી અડાતી નથી. તો હું કેમ માની શકું? પાંચમાંથી કોઈક ઇન્દ્રિયથી તો પ્રત્યક્ષ થવું જોઈએ ને. પણ તારી બુદ્ધિ તો એકેથી જણાતી નથી, એટલે હું માનતો જ નથી બુદ્ધિ જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં હોય. તું કેમ કહે છે કે હું બુદ્ધિશાળી? એનો અર્થ કે તારી પાસે બુદ્ધિ છે. જો તારી પાસે બુદ્ધિ છે તો મને બતાડ. મને કે મારા સાહેબ તમે ગજબ છો. બુદ્ધિ આંખેથી ને કાનેથી ના સમજાય. બુદ્ધિને સમજવા માટે આપણામાં બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિશાળી માણસ હોય ને એકબીજાને સમજી શકે કે આ બુદ્ધિશાળી છે કે નહીં. ઇન્દ્રિયનું પ્રત્યક્ષ ઇન્દ્રિયથી થાય એમ બુદ્ધિનું પ્રત્યક્ષ પણ બુદ્ધિથી થાય. તમને સાહેબ ખબર છે, કોઈકને નોકરી જોઈતી હોય અને ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હોય ને ત્યારે ત્યાં બુદ્ધિશાળી માણસો બેસે છે. એને ખબર પડે કે આ છોકરામાં કેટલી ટેલેન્ટ છે, આ કેટલો હોશિયાર છે, આ મારે ત્યાં કામ કરી શકશે કે નહીં. બુદ્ધિને સમજવા માટે આપણામાં બુદ્ધિ હોવી જરૂર છે. બુદ્ધિથી જ બુદ્ધિનું પ્રત્યક્ષ થાય. મેં કીધું ઓકે ચાલ. તો હજી આપણે એક સિદ્ધાંતમાં વધુ ફેરફાર કરીએ કે કાં તો પાંચ ઇન્દ્રિયથી જે વસ્તુ જણાતી હોય, કાં તો બુદ્ધિથી જેને માપી શકાતી હોય, એટલી જ વસ્તુ આ દુનિયામાં હોઈ શકે. એ સિવાયની કોઈ વસ્તુને મનાય નહીં. હવે તો કોને
મને કે હા સાહેબ, હવે પાક્કું, હવે એમાં કોઈ ફરક નહીં. મેં કીધું એ સિવાય કંઈ નહીં માનવાનું? મને કે કંઈ નહીં. યુવાન હતો એટલે આપણે યુવાનોના મનને તો સમજતા જોઈએ. મેં કીધું ભાઈ, તું 20-22 વર્ષનો થયો છે, લગ્ન થઈ ગયા છે તારા? મને કે ના મારા સાહેબ નથી થયા. મેં કીધું કેમ નથી કર્યા? મને કે હજી હું ડિસિઝન નથી લઈ શકતો કોની સાથે કરું. મેં કીધું એમ નહીં, પણ કોઈની પસંદગી, હા એક છોકરી મને બહુ જ ગમે છે, મને એના માટે બહુ પ્રેમ છે કે પણ એની સાથે લગ્ન કરું કે ના કરું એ નક્કી નથી કરી શકતો. મેં કીધું એમ, તને છોકરી માટે પ્રેમ છે? હું નથી માનતો પ્રેમ જેવી કોઈ આ દુનિયામાં વસ્તુ હોય. પ્રેમ હોય તો તું મને પ્રેમ બતાડ. ચાલ, પ્રેમ કેવો છે? પ્રેમ આંખેથી દેખાય છે, કાનેથી સંભળાય છે, નાકેથી સૂંઘાય છે, જીભથી ચખાય છે? નહીં. તો બુદ્ધિથી ખબર પડે છે કે આનામાં કેટલી લાગણી છે ને કેટલી નથી. મેં કીધું તે કોઈ દિવસ તું જેને પ્રેમ કરે છે, જે છોકરીને, એની સાથે કોઈ વાર બેઠો છે, ફરવા ગયો છે? માંડવીમાં દરિયા કિનારો છે, ઘણા લોકો ત્યાં સાંજે ફરવા જાય માંડવીના બીચ ઉપર. મેં કીધું કોઈ વાર માંડવીના દરિયા કિનારે તું તારી પ્રેયસીને લઈને ફરવા ગયેલો ખરો? મને કહે હા. પછી મેં કીધું તે એને શું કીધેલું? આઈ લવ યુ એમ કીધેલું? તો કે હા. પછી મેં કીધું એણે તને શું કીધું? તો કે એણે પણ એમ જ કીધું, સેમ ટુ યુ, આઈ લવ યુ ટુ. મેં કીધું એ જ્યારે તને એમ કે, તું એને એમ કે આઈ લવ યુ, ત્યારે એ તારી છોકરી તને એમ કે તમે મને એમ કહો છો કે મને તારા માટે બહુ પ્રેમ છે, તમે મને બતાડો કે તમને મારા માટે કેટલો પ્રેમ છે, તો તું એને કેવી રીતે બતાડીશ? તું એને કેવી રીતે પ્રતીતિ કરાવીશ કે તને એના માટે પ્રેમ છે? અને તારી એ છોકરી કહે છે કે તમને કેટલો પ્રેમ છે, તમે મને બતાડો, હું એમને એમ ના માનું. તો તું શું કહીશ? જો હું તને છે ને બુદ્ધિથી નહીં સમજાવી શકું. પ્રેમ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થાય છે, પ્રેમ બુદ્ધિથી પ્રત્યક્ષ થાય છે નહીં. તો પ્રેમને કેવી રીતે સમજી શકાય? હું તને નહીં સમજાવી શકું. તું જો મારી લાગણીને સમજવાની કોશિશ કરતો તને ખબર પડી જશે. પ્રેમની અનુભૂતિ તો પ્રેમ હોય એને જ થાય, બાકી કઈ થાય બાય? એટલે પ્રેમને સમજવા માટે આપણા હૃદયમાં પણ પ્રેમ હોવો જોઈએ. તો સામા માણસની લાગણીને, પ્રેમને આપણે, બુદ્ધિને સમજવા માટે બુદ્ધિ જોઈએ, લાગણીને સમજવા માટે લાગણીશીલ હૃદય જોઈએ, ઇન્દ્રિયોની વૃત્તિઓને સમજવા માટે ઇન્દ્રિયોનો સહારો જોઈએ. મને કે મહારાજ સાહેબ, પણ તમારો આત્મા આમાંના એકેથી દેખાતો નથી, બુદ્ધિથી સમજાતો નથી, હૃદયથી કઈ લાગણી થી ખબર ન પડે કે આત્મા છે. મેં કીધું જો ભાઈ, હવે વાત મગજમારી છોડ બધી. તું પહેલા એમ કહેતો હતો કે હું તો આંખેથી દેખાય એટલું જ માનું, એમાંથી ઉતરતો તું કેટલો નીચે ઉતરી ગયો. પણ આંખમાંથી કાનમાં આવ્યો, નાકમાં આવ્યો, જીભમાં આવ્યો, ચામડીમાં આવ્યો, એ બધામાં અટકી ગયો, તો વળી પાછો બુદ્ધિમાં આવ્યો. બુદ્ધિમાં એ પાછું તારી પત્ની કહે છે કે તમને કેટલો પ્રેમ છે, તું એમ કહે છે જો હું તને એ બુદ્ધિથી નહીં સમજાવી શકું, તું સમજતી હોય તો સમજ મારી લાગણીને. તો એ બુદ્ધિથી પણ ન સમજાવી શકાય એવી પણ વસ્તુ આ દુનિયામાં હોય છે. અને એ પ્રેમ, લાગણી, એને સમજવા માટે જેમ આપણામાં લાગણી અને પ્રેમ જોઈએ છે, એમ આત્માને સમજવા માટે આપણો આત્મા જાગૃત થયેલો હોવો જોઈએ. આત્માથી જ આત્માને પામી શકાય છે. જેમ બુદ્ધિથી બુદ્ધિને પામી શકાય છે, પ્રેમથી પ્રેમને સમજી શકાય છે, એમ આત્માથી જ આત્માને પામી શકાય છે, આત્માથી જ પરમાત્માને પામી શકાય છે. તું તારા આત્માને જાગૃત કર, પછી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાને તને કોઈ હલાવી નહીં શકે. કેવી રીતે આત્માને પરમાત્મા ભાવમાં લઈ જવાનો છે, એને માટે આપણા જ્ઞાની પુરુષોએ સ્તોત્રોના જે માધ્યમ બતાડ્યા છે, એમાં ભદ્રબાહુ સ્વામી એક એવા મહાપુરુષ હતા કે જે 14 પૂર્વધર મહાન જ્ઞાની તો હતા જ, પણ એની સાથે મહાન યોગી હતા, મહાન ધ્યાન સાધના કરનારા હતા. નેપાળ જઈને હિમાલયની ગુફાઓમાં 12 વર્ષ સુધી મહાપ્રાણ નામનું ધ્યાન ભદ્રબાહુ સ્વામીએ સિદ્ધ કરેલું હતું, એવું આપણા શાસ્ત્રોમાં નોંધાયેલું છે. એક ધ્યાનને સિદ્ધ કરવા માટેની સાધના ભદ્રબાહુ સ્વામી જેવા મહાન જ્ઞાની પુરુષને પણ કેટલા વર્ષ કરવી પડી? અને અહીં આપણે 12 દિવસમાં ધ્યાની થઈ જવું હોય. હા, કાલે એક સવાલ બી હતો મને.
મારા સાહેબ ધ્યાન કેવી રીતે કરી શકાય શીખવાડી દો ને. 1 કલાકમાં ધ્યાન શીખવાડાય. ભદ્રબાહુ સ્વામીને 12 વર્ષ લાગ્યા હતા મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરતા. અને ધ્યાનની અંદર જ્યારે આત્મા ઊંડો ઉતરી જાય ત્યારે એની જે અનુભૂતિ થાય છે એ પરમ તત્વની એવી અનુભૂતિઓ થાય છે, પરમ તત્વના એવા સાક્ષાત્કાર થાય છે, એની અનંત શક્તિઓ એવી અનુભવાય છે કે જેને પછી પોતાની શક્તિની સાથે ભેળવીને જગત કલ્યાણ માટે પ્રવાહિત પણ કરી શકતા હોય છે. ભદ્રબાહુ સ્વામી જેમણે કલ્પસૂત્ર લખ્યું, જેમણે ઉવસગ્ગહરમ સ્તોત્રની રચના કરી, જેમણે અનેક બીજા ધર્મગ્રંથો લખેલા છે, એવા એ ભદ્રબાહુ સ્વામીનું રચેલું પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિનું સ્તોત્ર, મંત્ર ગર્ભિત સ્તોત્ર એટલે આપણને પ્રાપ્ત થતું ઉવસગ્ગહરમ સ્તોત્ર છે. આ ભદ્રબાહુ સ્વામી મેં કહ્યું એમ મગધના પ્રકાંડ વેદ પાઠી બ્રાહ્મણ હતા, પણ જૈન ધર્મ અંગીકાર કર્યા પછી, ભગવાન મહાવીરના તત્વજ્ઞાન પ્રત્યે આકર્ષિત થયા પછી એમણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને અને મંત્ર સાધનાઓ વગેરે કરીને જે દિવ્ય શક્તિઓનું સર્જન કર્યું, એના કારણે એક એવી યોગ્યતા ઉપર પહોંચ્યા કે યશોભદ્ર સૂરી એમના ગુરુ, એમણે જૈન સંઘનું નેતૃત્વ આમને સોંપવાનું નક્કી કર્યું અને આચાર્ય પદ ઉપર એમને સ્થાપિત કરવામાં આવ્યા. ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદવી આપવામાં આવી. બંને ભાઈઓએ ભેગી દીક્ષા લીધી છે. મોટા વરામિહિર છે, નાના ભદ્રબાહુ છે, પણ યોગ્યતા, જ્ઞાન, પરિપક્વતા અને સિદ્ધિઓ એ બધાની દ્રષ્ટિએ ભદ્રબાહુ સ્વામી ચડિયાતા હતા અને માટે સકળ સંઘનું હિત થાય, કલ્યાણ થાય એ માટે યશોભદ્ર સૂરી પોતાની ગાદી ઉપર વારસદાર તરીકે આચાર્ય પદ ઉપર ભદ્રબાહુ સ્વામીને સ્થાપિત કરે છે. જ્યારે ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે એમના જેવી યોગ્યતા નહીં ધરાવતો એમનો જ મોટો ભાઈ વરામિહિર એનો અહમ છંછેડાયો. હું મોટો અને નાનાને પદવી મળે, પદવી મને મળવી જોઈએ, હું મોટો છું, આચાર્ય પદ તો મને જ પ્રાપ્ત થવું જોઈએ. એટલે એણે અવાજ ઉઠાવ્યો. પણ ગુરુ મહારાજે જોયું કે એનામાં યોગ્યતા નથી અને અયોગ્ય વ્યક્તિને જો ઊંચા સ્થાન ઉપર બેસાડી દેવામાં આવે તો માત્ર એનું જ નહીં અનેકનું અહિત થાય, જૈન શાસનનું અહિત થાય. એટલા માટે યશોભદ્ર સૂરીએ કોઈ દાદ ના આપી અને અહમ છંછેડાવાના કારણે બસ તમારે આવો જ અન્યાય જ કરવો છે, નાનાને આચાર્ય પદવી આપી છે મને નથી આપવી, મારી જો અહીં કંઈ કોઈ મત ન હોય તો મારે કંઈ રહેવું નથી અહીં આગળ, લ્યો આ તમારું સાધુપણું. અને વરામિહિર દીક્ષા છોડીને પાછો સંસારમાં ચાલ્યો ગયો. અહંકાર જીવને કેવો નડે, ક્યાં સુધી પહોંચી ગયો, મુનિ માર્ગની પ્રાપ્તિ થઈ ગઈ, પણ પછી પણ માણસને પાછો પાડનાર હોય તો એનો અહંકાર છે. પાછો ગયો, દીક્ષા છોડી દીધી. દીક્ષા છોડી એટલે હવે પાછું જીવન નિર્વાહ તો કરવો જ પડે. સાધુ મહારાજ ગોત્રી વરવા નીકળે અને તમારે ત્યાં પધારો પધારો તમે કરો, એમની બધી જરૂરિયાતો પૂરી પાડો, વસ્ત્ર, પાત્ર, ગોત્રી, પાણી. સંસારી ગોત્રી વરવા નીકળે ખરા? સાધુ મહારાજ વરવા નીકળે, તમે વરવા નીકળો તો નીકળાય એવું કઈ નહીં. હા, હમણાં જો જયેન્દ્રભાઈ અમારી સાથે રોજ પગલા કરે છે, બધા પ્રેમથી બોલાવે છે એમને, કોઈ એમ નથી કહેતું કે હું હાલે આવ્યા. જયેન્દ્રભાઈ ચા પીશો એમ તરત પૂછી લે છે એમને. પણ સામાન્યથી તો પેલું મહાદેવ ભેગા પોઠિયા પૂજા એના જેવું હોય, સાધુ ભેગા શ્રાવક પણ પૂજાઈ જાય. પણ એકલા તમે ગોત્રી વરવા નીકળો તો સારું લાગે? વરામિહિર દીક્ષા છોડી દીધી. પહેલા તો સાધુપણામાં તો ઘર ઘરથી ગોચરી મળી જતી હતી, જીવન નિર્વાહ ચાલતો હતો. હવે જીવન નિર્વાહ કેવી રીતે કરવો? એટલે કંઈક તો કરવું જોઈએ. પોતે ભણેલા હતા, જ્યોતિષના બહુ જ જાણકાર હતા, એટલે એણે જ્યોતિષીનો ધંધો શરૂ કર્યો. લોકોની કુંડલીઓ બનાવવી, લોકોના હાથ જોવા, એમના ભવિષ્ય કથન કરવા, અને એ રીતે એનું આજીવિકા ચાલવા લાગી. તમને કદાચ ખબર હશે, આપણે ત્યાં જ્યોતિષના 2 બહુ ગ્રંથો જાણીતા છે, વરામિહિર સંહિતા અને ભદ્રબાહુ સંહિતા. બંને ભાઈઓ જ્યોતિષમાં બહુ જ પારંગત હતા. માટે જ કલ્પસૂત્રમાં તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રનું વર્ણન કરતા ભદ્રબાહુ સ્વામીએ દરેક કલ્યાણક વખતે જ્યોતિષની ચર્ચા કરેલી છે કે જ્યારે ભગવાન મહાવીરનો જન્મ થયો
ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું, ચંદ્રમાનો યોગ હતો, એની સાથે આવા ગ્રહો જોડાયેલા હતા. એમ આખું ગ્રહોનું વર્ણન કરેલું છે, કારણ કે જ્યોતિષના એક પ્રકાંડ વિદ્વાન હતા. અને એમનો ગ્રંથ ભદ્રબાહુ સંહિતા જ્યોતિષને લગતો બહુ પ્રાચીન ગ્રંથ ગણવામાં આવે છે, જે આજે પણ જ્યોતિષના ઊંડા અભ્યાસીઓ એના આધારે અર્થઘટનો કરતા હોય છે. વરામિહિર જ્યોતિષ દ્વારા પોતાની આજીવિકા ચલાવી રહ્યો છે, પણ પદવી ન મળવાના કારણે જૈન ધર્મ પ્રત્યે, જૈન સાધુ પ્રત્યે એને દુર્ભાવ કેળવાઈ ગયો છે. અને એણે એક મરતા મરતા એવું નિયાણું કર્યું કે ફરીથી બીજા જન્મની અંદર હું આ વેરનો બદલો લેનારો થાઉં. નાનકડો પણ એક આપણા અંતરમાં પડેલો દોષ, અહંકાર જેવો, જીવને ક્યારેક કેવો રવાડે ચડાવી દે એની કંઈ ખબર પડતી નથી. એટલા માટે ભગવાન મહાવીરે કીધું છે કે સતત જાગ્રત રહો. સમયમ ગોયમ માપમાય. ગૌતમ સ્વામીને સંબોધીને ભગવાન મહાવીરે આપણને સૌને એક જ સંદેશો આપ્યો છે કે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરશો. પ્રમાદ એટલે જાગૃતિનો અભાવ. અવેરનેસ આપણે ચૂક્યા એટલે પતી ગયું, ક્યાંક ને ક્યાંક ફસાવાના છીએ આપણે. ત્યાંથી આયુષ્ય પૂરું થયું, લોકોમાં કંઈ પહેલા જેવું માન સન્માન રહ્યું નહીં, એટલે મનમાં ને મનમાં ડિપ્રેસ થયેલો વરામિહિર માણસ મનથી જ્યારે ડિપ્રેસ થાય ત્યારે બધી જ રીતે ખલાસ થઈ જાય. પરિસ્થિતિ ખરાબ હોય પણ મનને સ્વસ્થ રાખો, પ્રસન્ન રાખો, પોઝિટિવ થિંકિંગ કરો, તો પ્રતિકૂળતાઓમાં પણ તમે આનંદથી જીવી જશો. અને આનંદમય તમારા જીવનની ક્ષણો જતી હશે તો તમારું આયુષ્ય તમે પૂરેપૂરું ભોગવી શકશો. અને ઘણી વખત માણસ ખોટા વિચારો કરીને, નિરાશાવાદીમાં ડૂબી જઈને, ડિપ્રેસ થઈને એવો સુસુપ્ત બની જાય છે અને એટલું આર્ત ધ્યાન કરતો હોય કે એના કારણે ધીમે ધીમે એની જીવન શક્તિ પણ ક્ષીણ થતી જાય છે અને માણસ વહેલો મરી જાય છે. કારણ કે આપણે ત્યાં આયુષ્ય કર્મ પણ બે પ્રકારનું બતાડેલું છે, સોપક્રમ આયુષ્ય અને નિરુપક્રમ આયુષ્ય. કોઈ એને ધક્કો ના લાગે, કોઈ ઉપક્રમ ના લાગે અને સહજ રીતે આયુષ્યના દળિયા ભોગવાય તો એ પૂરેપૂરું આયુષ્ય ભોગવી શકે, એને નિરુપક્રમ આયુષ્ય કહેવામાં આવ્યું છે. અને આયુષ્ય તો છે પણ એને કોઈ ધક્કો લાગ્યો અને એકાએક બધા આયુષ્યના દળિયા ભેગા થઈને ભોગવાઈ જાય તો એને સોપક્રમ આયુષ્ય કહેવાય. આયુષ્ય લાંબુ છે પણ હમણાં રસ્તામાં આવતા હતા 4 ગાડીઓ એક સાથે અથડાયેલી જોઈ મેં હમણાં, એકબીજાની સાથે ઠક 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 કરતી. હવે એનું આયુષ્ય કદાચ લાંબુ હોય પણ એ વખતે એને એવો એક ધક્કો લાગ્યો અને તે વખતે આયુષ્ય કર્મના જે દળિયા હોય, કર્મના પૂતગલો એક સાથે ભેગા થઈ જાય અને ફટ દઈને ભોગવાઈ જાય અને માણસ ખતમ થઈ જાય, એનું જીવન પૂરું થઈ ગયું. જો આ એક્સિડન્ટ ન થયો તો કદાચ હજી બીજા 5-25 વર્ષે માણસ જીવી શકત. આને સોપક્રમ આયુષ્ય આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. બહુ સરસ એને માટે એક દાખલો આપવામાં આવેલો છે. કાથીની દોરી હોય, ખબર છે? કાથી પેકિંગ આપણે ઇન્ડિયામાં કાથીની દોરીથી બોક્સ પેક કરવામાં આવતા હતા, સિંદરી. હવે ઇન્ડિયામાં આજે પણ કોઈ પાનના ગલ્લાઓ જ્યાં હોય, પાનની દુકાનો, ત્યાં છૂટક ગરીબ માણસો લેવા જાય તો એક સિગરેટનું આખું પેકેટ ન લઈ શકતા હોય. એક સિગરેટ પીવો એટલે એક સિગરેટ લે. સિગરેટ લીધા પછી એને પીવી છે, એની પાસે માચિસ કે લાઇટર નથી, એટલે પાનવાળાની દુકાને એક જાડી સિંદરી લટકતી જ હોય, એનો અહીં નીચેનો છેડો સવારે એને બાળ્યો હોય. કોઈ પણ માણસ આવે એટલે સિંદરીનો છેડો પકડે, સિગરેટ એની સાથે પેટાવે અને સિગરેટ પીતો ચાલ્યો જાય. હવે આ એક છેડેથી પેટાવેલી સિંદરી છેક બીજા છેડા સુધી બળતા એને 6 કલાક લાગે છે. એની લાઈફ એટલી છે. પણ એ જ સિંદરીને તમે ગોળ કુંડાળું કરી ભેગું કરીને મૂકી દો અને દિવાસળી ચાંપો તો એને સળગતા કેટલી વાર લાગશે? 6 કલાક ચાલનારી 6 મિનિટમાં પણ ખતમ થઈ જાય. જો ક્રમશઃ એ બળતી રહ્યો તો 6 કલાક ચાલત, પણ ભેગું થઈ ગયો એનો જથ્થો અને બળ્યું તો ખતમ થઈ ગયું. એમ ક્રમશઃ આયુષ્ય કર્મના દળિયા ભોગવાતા જાય તો એ પૂરેપૂરું આયુષ્ય ભોગવી શકે. પણ ક્યારેક આવો ધક્કો લાગવાના કારણે એ આયુષ્ય કર્મના દળિયા આત્મામાં ભેગા થઈ જાય
તો ત્યારે તરત જ ખપી જતા હોય છે. આને સોપક્રમ આયુષ્ય કહેવામાં આવેલું છે. ઉપક્રમ એટલે ધક્કો, સોપક્રમ એટલે ધક્કા સહિતનું, નિરુપક્રમ એટલે કોઈ પણ જાતનો ધક્કો લાગ્યા વગરનું. આયુષ્ય બે પ્રકારના હોય જ છે જીવના. ડિપ્રેશનમાં જ્યારે માણસ આવી જાય છે, મનથી ભાંગી પડે છે, હવે કોઈ મારો તો જીવવાનો અર્થ નથી, એની જીજીવિષા ખતમ થઈ જાય છે, બસ હવે તો ભગવાન મને જલ્દી તેડી લે તો સારું, આવા વિચારો જ્યારે કરે છે ત્યારે એની જીવન શક્તિ ક્ષીણ થતાં વહેલો માણસ મરી જાય છે. અને ઘણા તમે જોશો તો ગંભીર બીમારીઓ પણ હોય, પણ એ બીમારીની અંદર પણ જેને મન સ્વસ્થ રાખતા આવડ્યું છે, સમાધિ જેની અખંડ છે, પોતાના મનને એણે વાળી લીધું છે કે હશે ભલે બીમારી આવી છે પણ કેટલા પુણ્યના ઉદય છે કે મને સગાવાલા કેટલા સારા મળ્યા છે, કુટુંબીઓ કેટલા સારા મળ્યા છે, મારી લાગણી કેટલી છે, મારી ખબર કેટલી રાખે છે, કેટલો પુણ્યનો ઉદય કે આ બધાની સાથે મારા આજના અશુભ કર્મના ઉદયો ભોગવાઈ રહ્યા છે. બસ સારા સમયમાં જેટલા કર્મ ભોગવાઈ જાય એટલા સારું, હું તો બસ આપણે ભગવાનનું નામ લીધા કરો એમ મનને મનાવી લે તો માંદગી પણ એને ખાઈ નથી જતી. લાંબો સમય માંદગીમાં પણ એ સ્વસ્થતા સાથે જીવી જાય છે. માટે જ અશુભ કર્મના ઉદયો આવે પણ એને કોઈ દિવસ મન ઉપર સવાર નહીં થવા દેવાના, મનથી ભાંગી નહીં પડવાનું, મનથી હતાશ નહીં થવાનું. ચાલે કોઈક જન્મમાં કર્મ બાંધ્યા હશે તો ઉદયમાં આવ્યા છે, પણ એક કર્મ અશુભ ઉદયમાં આવ્યું છે, એની સાથે 4 શુભ કર્મ પણ ઉદયમાં આવ્યા છે ને, કે સારામાં સારી સારવાર તો થાય છે, સારામાં સારા સ્વજનો તો મળ્યા છે, ખબર તો બધા રાખે છે, બધાની હૂંફ તો છે. મને દુઃખના દિવસોમાં જો બધાની હૂંફ ન હોત તો આ દુઃખ સહન કરવું કેવું ભારે પડી જાત, પણ હું પુણ્યશાળી છું, ભગવાનની કૃપા છે કે મને આવો સારો પરિવાર મળ્યો છે. આ વિચાર માણસને ટકવાની હિંમત આપી દે છે. લોકોમાં સન્માન ઘટી ગયું એટલે વરામિહિર વહેલો જ મનથી ડિપ્રેસ થઈને ખતમ થઈ જાય છે, મરી જાય છે. પણ અપમાન સહન ન થવાના કારણે મનમાં જે દ્વેષ, બસ ભલે મરી જવું પણ મરીને આ જૈનોનો બદલો લેનારો થાવ, અને ત્યાંથી મૃત્યુ પામીને વ્યંતર દેવ થયો. વ્યંતર નિકાયનો દેવ, ભૂત પ્રેત્યોની માં દેવ થયા પછી અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, વિભંગ જ્ઞાનનો, અને એમાં એણે જોયું કે પૂર્વના ભાવમાં હું આ રીતે હતો પણ મને અન્યાય થયો, આચાર્ય પદવી ન મળી, એના કારણે મેં સાધુપણું છોડ્યું અને આ સ્થિતિ થઈ મારી. પાછો પેલો દ્વેષ જૈનો પ્રત્યેનો જાગૃત થયો. આ ભાવમાં જાણે અજાણે કોઈ પણ એક ખોટો સંસ્કાર ભૂલે ચૂકે જો આત્મામાં નાખી દીધો, માનતા નહીં કે આ જિંદગી પૂરી થઈ જાય એટલે બધું પતી જવાનું છે. એ સંસ્કાર જન્માંતરમાં પણ ગમે ત્યારે જાગૃત થઈને પાછા આપણને હેરાન કરી નાખશે. માટે કોઈ કુસંસ્કાર, કોઈ જીવ પ્રત્યેનો દુર્ભાવ આ જન્મમાં આપણા હૃદયમાં ન પડી જાય એની કાળજી રાખીને જીવવાનું છે. બસ દ્વેષભાવ જાગૃત થયો અને એણે તરત જ જૈનોનો જે વિસ્તાર હતો આખો, એ વિસ્તારમાં મારી અને મરકીનો ઉપદ્રવ ફેલાવી દીધો. રોજ ઘરની અંદર પથારીઓ પડવા માંડી, રોજ એક બે જણા ઘરમાં મરવા માંડ્યા. આજે આને ત્યાં 2 જણા મરી ગયા, કાલે આને ત્યાં 2 જણા મરી ગયા, કાલે આને ત્યાં 2 જણા મરી ગયા. સંઘ ચિંતામાં પડી ગયો કે બીજા કોઈને કંઈ નથી થતું અને જૈનોના ઘરમાં રોજ મળદા ખડકાય છે. આ શું છે? ચોક્કસ કંઈક ઉપદ્રવ લાગે છે. શું કરવું આવે ઉપદ્રવમાંથી બચવા માટે? સંઘના આગેવાનો ભદ્રબાહુ સ્વામીની પાસે જાય છે. કારણ કે જ્યારે પણ કોઈ અશુભ કર્મના ઉદયો આવે, આપણને ન સમજાય ત્યારે જ્ઞાની પુરુષના શરણે જ જવું પડે. ભદ્રબાહુ સ્વામીની પાસે જઈને સંઘ રજૂઆત કરે છે, સાહેબ કોઈક ઉપદ્રવ છે, જૈનોના ઘરની અંદર અત્યારે ખાટલા પડ્યા છે, રોજ 1-2 જણાની ઠાઠડીઓ નીકળે છે, મૃત્યુ ભયાનક રીતે થઈ રહ્યા છે. સાહેબ સંઘની રક્ષા કરો. આપ આચાર્ય છો, આચાર્યની જવાબદારી છે સંઘનું યોગક્ષેમ કરવાની, આપ સંઘની રક્ષા કરો. ભદ્રબાહુ સ્વામી કે જે ભલે હું કંઈક કરું છું. સંઘ ચાલ્યો ગયો. ભદ્રબાહુ સ્વામી ધ્યાનમાં બેસી જાય છે. ધ્યાનમાં બેસીને એમણે જોઈ લીધું કે વરામિહિરનો આત્મા પ્રેતાત્માની યોનિમાં ગયેલો છે, વ્યંતરદેવ થયેલો છે, અને એણે પૂર્વજન્મના દ્વેષના કારણે આ જૈનો ઉપર કાળો કેર વર્તાવ્યો છે. એમાંથી મારે એની રક્ષા કરવી
જોઈએ. વિતરાગ પ્રભુ એ તો આપણા આરાધ્ય છે, લક્ષ્ય છે, આદર્શ છે કે આપણે રાગ દ્વેષથી મુક્ત થવું. પણ અશુભ કર્મના ઉદયથી જીવનની અંદર જ્યારે કોઈ વિઘ્નો આવે, અંતરાયો આવે, તકલીફો આવે, ત્યારે એનું નિવારણ કરવા માટે વિતરાગ પ્રભુની સાથે સાથે વિતરાગ પ્રભુના ભક્ત એવા શક્તિશાળી અધિષ્ઠાયક દેવદેવીઓનો પણ સહારો લેવો પડતો હોય છે. કારણ કે એ વિતરાગી નથી, એ તો રાગી છે. અને ભગવાનની ભક્તિ કરીએ તો એ ભગવાનના ભક્ત એવા દેવી દેવતાઓ જાગ્રતપણે તરત જ સહાય કરતા હોય છે. ભદ્રબાહુ સ્વામી એમના જ્ઞાનમાં આ બધું જોઈ લીધું અને એમણે સંઘની રક્ષા કરવા માટે ઉપસર્ગને હરનારું, આ ઉપસર્ગ થયો હતો કોઈકના દ્વારા. ઉપસર્ગ એટલે તકલીફ. આ ઉપસર્ગને હરનારું એવું કોઈક એક સ્તોત્ર રચના કરવાનો સંકલ્પ કર્યો અને એમાં એમને દેખાયું કે 23મા પાર્શ્વનાથ ભગવાન જે મહાન મંત્રયોગી હતા, જે સિદ્ધ પુરુષ હતા, જેમની કુંડલીની શક્તિ જાગૃત કરીને સાથે 7 ચક્રોને જેમણે શક્તિશાળી કરેલા હતા, એવા પાર્શ્વનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષ, ધર્ણેન્દ્ર, પદ્માવતી, એમની જો સહાય માંગવામાં આવે તો સંઘની સુરક્ષા થઈ શકે. ધ્યાનમાં બેઠેલા ભદ્રબાહુ સ્વામી મંત્ર શક્તિ દ્વારા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયકોને પ્રત્યક્ષ કરે છે અને એમને કહે છે કેમ અમને યાદ કર્યા. બીજું કંઈ નથી. અત્યારે જૈન સમાજ એક મહા મુસીબતમાં ફસાયેલો છે. ઘર ઘરની અંદર પીડા, અસમાધિ અને મૃત્યુ તાંડવ કરી રહ્યું છે. સંઘની રક્ષા કરો. અને એ વિનંતી કરીને એમની ચેતનાને મંત્ર દ્વારા બાંધી લઈને ઉવસગ્રમ સ્તોત્રની અંદર પાર્શ્વનાથ ભગવાન અને એના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષ અને પદ્માવતીની શક્તિને એમણે મંત્ર દ્વારા એવી રીતે સંકલિત કરી અને આ સ્તોત્રની રચના કરી સંઘને બોલાવે છે. ઉવસગ્રમ સ્તોત્ર એમને અર્પણ કરે છે. ગુરુ મુખેથી ઉવસગ્રમ સ્તોત્ર મળ્યું સંઘને અને આચાર્ય ભગવંતે કીધું કે બધા જ ઘર ઘરની અંદર આ ઉવસગ્રમ સ્તોત્રનો પાઠ શરૂ કરી દો. અને બીજા નંબરની અંદર ઉવસગ્રમ સ્તોત્રથી અભિમંત્રિત કરેલું પાણી, 1 વાટકીમાં પાણી લો, ઉવસગ્રમ સ્તોત્ર દ્વારા એને અભિમંત્રિત કરો અને એ પાણી દરેક ઘરની અંદર બધાને પીવડાવવાનું શરૂ કરી દો. તો સંઘ ઉપદ્રવમાંથી મુક્ત થઈ જશે, નિરોગી બની જશે અને ધર્મના માર્ગે આગળ વધતો થઈ જશે. સંઘને આ રીતે ઉવસગ્રમ સ્તોત્ર અર્પણ કરવામાં આવ્યું. પણ એ ઉવસગ્રમ સ્તોત્રની અંદર પાર્શ્વયક્ષ અને પદ્માવતી જેવા અધિષ્ઠાયક દેવો એમણે ભદ્રબાહુ સ્વામીએ પોતાની આત્મશક્તિથી એમને એવા બાંધી લીધા હતા. એમની પાસે એવું વચન લીધું હતું કે કોઈ પણ આત્મા આ ઉવસગ્રમ સ્તોત્રનો પાઠ કરે, ભગવાન પાર્શ્વનાથનું શરણ સ્વીકારે અને તમને યાદ કરે તો તમારે ત્યાં આગળ આવીને એમનું કામ કરી દેવું. મોટી તકલીફ હતી એટલા માટે ઉવસગ્રમ સ્તોત્ર આપ્યું. એનાથી મારી મરકીનો રોગ તો દૂર થઈ ગયો, પણ જીવોની યોગ્યતા ઘણીવાર નથી હોતી. મહાન વસ્તુનો પણ દુરુપયોગ ન થવો જોઈએ એ વિવેક ક્યારેક ભૂલાઈ જતો હોય છે. એટલે આ બધું તો પતી ગયું, ઠરીઠામ બધું થઈ ગયું. જ્યારે ઉવસગ્રમ ગણે એટલે અધિષ્ઠાયક દેવ હાજર થાય એટલે પૂછે શું કામ છે, જે કામ હોય એનું કામ કરી દે. ઉપદ્રવમાંથી મુક્ત થયા પછી પણ લોકોને એમ થઈ ગયું કે આ તો બહુ સારું કામ છે, એટલે પછી ધીમે ધીમે એનો દુરુપયોગ થવા માંડ્યો. ઘરમાં રસોઈ કરવી છે અને ઘરમાં બીજું કોઈ છે નહીં, ઘોડિયામાં નાનું બાળક રડી રહ્યું છે. હવે બાળકને સાચવવા જાય તો રોટલી બળી જાય, રોટલી કરવા જાય તો બાળક રડ્યા કરે. શું કરવું? એટલે બેન તરત જ મંડી પડ્યા. ઉવસગ્રમ પાસમ પાસમ વંદામિકમ મગણ મુક્કમ. ઉવસગ્રમ ગણ્યું, અધિષ્ઠાયક હાજર થયા. શું કામ છે? હું જરા રસોઈ કરું છું, આ બાળકનું જરા હાલરડું ગાઓ ને તમે, કે જરા ગોળીઓ હલાવો ને. હજી તો એનું ગોળીઓ હલાવીને અધિષ્ઠાયક વિદાય થયા નથી. ત્યાં વળી બીજા ભાગ્યશાળીને કંઈક કામ પડ્યું, ઉવસગ્રમ ગણી લીધું. દેવને હાજર થવું પડે, વચનથી બંધાયેલા હતા. દેવ પાછા હાજર થયા. શું કામ છે?
તો કે મારે જરાક બહાર જવાનું છે અને આ બાબાને ધ્યાન રાખવાનું છે. બેબી સિટર તરીકેનું કામ આપી દીધું. જાત જાતના નાના નાના કામો માટે ઓસગ્રમ ગણાવવા માંડ્યું ને લોકોને કામો અપાવવા માંડ્યા. રોજ રોજની આ દોડધામથી હવે દેવો થાક્યા, અધિષ્ઠાયકો. લોકો પહેલા સંઘના આગેવાનો ગુરુ મહારાજ પાસે ગયા હતા, હવે દેવ ભેગા થઈને ગુરુ મહારાજ પાસે ગયા. ભદ્રભાઉ સ્વામીને કે છે, ગુરુદેવ, સંઘને તો ઉપદ્રવમાંથી મુક્ત કર્યો, હવે અમને ઉપદ્રવમાંથી મુક્ત કરો. આ લોકોએ હેરાન કરી નાખ્યા છે. નાના નાના ખોટા ખોટા કામોમાં અમને બોલાવ્યા કરે છે. કંઈક કરો, હવે અમને બચાવો. અને ઇતિહાસ એમ કહે છે કે જે મંત્ર શક્તિના કારણે, જે સંકલ્પ શક્તિના કારણે ભદ્રભાઉ સ્વામીએ એમાં જે પાવર મૂકેલો હતો કે જેના કારણે દેવોને હાજર થવું પડતું હતું, એ મંત્ર શક્તિ એમણે એમાંથી પાછી ખેંચી લીધી. પણ સંઘે વિનંતી કરી કે સાહેબ, સાવ તમે સ્તોત્રનો નાશ ન કરશો, અમારા આત્મકલ્યાણ માટે આ સ્તોત્રને રહેવા દો. ત્યારે સંઘની વિનંતીથી મંત્ર શક્તિ ખેંચી લીધા પછીનું ભક્તિરૂપ સ્તોત્ર, જેમાં પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી છે, પ્રાર્થના કરવામાં આવેલી છે, એવું એ 5 ગાથાનું સ્તોત્ર ભદ્રભાઉ સ્વામીએ સંઘની વિનંતીથી એમને રહેવા દીધું, જે આજે 2500 વર્ષ પછી પણ આપણને મળી રહ્યું છે, 2400 વર્ષે પણ. અને આજે પણ ઓસગરમ સ્તોત્ર એટલું જ પ્રભાવશાળી છે. વર્તમાન કાળમાં પણ એના અચિંત્ય પ્રભાવો અનેક સાધકોએ અનુભવેલા છે. ભગવાન પાર્શ્વનાથ પ્રત્યેની અનન્ય ભક્તિ સાથે ઓસગરમ સ્તોત્રની જો આરાધના કરવામાં આવે, ઓસગરમ સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને એમાં બતાડેલો જે મંત્ર છે, વિસર સ્ફુલિંગ મંત્રમ કંઠે ધારે જો સયામણું, વિસ્તર સ્ફુલિંગ મંત્ર, એ સ્ફુલિંગ મંત્રની જો આરાધના કરવામાં આવે તો આજે પણ આપણી બુદ્ધિથી ન સમજી શકાય એવા દિવ્ય પ્રભાવો અને ચમત્કારો ઓસગરમ સ્તોત્ર દ્વારા થઈ શકે છે. અને એવા અનેક સાધકો એના અનુભવ કરેલા છે. ગુરુ મહારાજની કૃપાથી એ મંત્ર ગુરુમુખેથી મને જ્યારે મળ્યો હતો 15 વર્ષની ઉંમરે, વિસ્તર સ્ફુલિંગ મંત્ર, ગુરુ મહારાજે કૃપા કરીને સામેથી એક દિવસ મને કીધું, મને કે જીનચંદ્ર, સરસ્વતીની સાધના તારી બરાબર ચાલે છે. 11 વર્ષની ઉંમરે સરસ્વતી મંત્ર દીક્ષા આપી હતી એમણે મને, અને એ રોજ સાધના ચાલતી હતી, જે આજના દિવસે ચાલુ છે. મને કે તારી બરાબર સ્થિર થઈ ગઈ છે, હવે થોડોક આગળ વધ, પાર્શ્વનાથ ભગવાનની આરાધના તારા જીવનમાં શરૂ કર, અને મારે તને સ્ફુલિંગ મંત્ર આપવો છે. પાછો એમ્બિલ કરાવી વિધિપૂર્વક ગુરુ મહારાજે એ મંત્ર પોતાના મુખેથી મને આપ્યો, એના અનુષ્ઠાન કરાવ્યા, એની સાધના કરાવી, અને ચિંતામણી મંત્ર જેને કહેવામાં આવે છે, નમિયોણ મંત્ર જેને કહેવામાં આવે છે, સ્ફુલ્લિંગ મંત્ર જેને કહેવામાં આવે છે, આ બધા એના પાછળથી પડેલા નામો છે. પાર્શ્વનાથ ભગવાનના અનેક મંત્રો છે, પણ સૌથી જૂનામાં જૂનો જો કોઈ મંત્ર હોય અને ભદ્રભાઉ સ્વામીએ જેનો ઈશારો કરેલો હોય, જેની સૂચના કરેલી હોય, એવો જો કોઈ મંત્ર હોય તો તે આ એકમાત્ર સ્ફુલ્લિંગ મંત્ર છે, નમિયોણ મંત્ર છે. અને એ મંત્રની આરાધના કર્યા પછી જીવનમાં ક્યારેક ક્યારેક એવા તબક્કાઓ આવ્યા કે જ્યારે કોઈક એવા ઉપસર્ગો, એવી કોઈક તકલીફો થઈ, ત્યારે આ ઓસગરમ સ્તોત્રના પ્રભાવે મૃત્યુના છેક દરવાજે હાથ દઈને હું પાછો આવેલો છું, માત્ર આના પ્રભાવે. એવા અનુભવો કરેલા છે. અત્યારે એ બધા અનુભવોની વાતો કરવાનો સમય નથી, પ્રસંગો કહેવાનો, પણ એ પ્રસંગો કહું તો તમને ખ્યાલ આવે કે કેટલો અદ્ભુત એનો પ્રભાવ હશે. મેં પોતે પણ મારા જીવનમાં આવા અનુભવ કર્યા છે, અને બીજી વ્યક્તિઓના જીવનમાં પણ એવા પ્રયોગો કરીને મેં એ અખતરાઓ કરીને સિદ્ધિઓ જોયેલી છે કે આ અદ્ભુત પ્રભાવશાળી સ્તોત્ર છે. આવું મહામંગલકારી, ઉપસર્ગને હરનારું, મંગલને કરનારું અને બુદ્ધિથી ન સમજી શકાય એવા પ્રભાવોને બતાડનારું ઓસગરમ સ્તોત્ર 2400 વર્ષ પહેલા ભદ્રભાઉ સ્વામીએ આપણા સૌની ઉપર કરુણા કરીને આપણને આપ્યું. એમનો સૌથી મોટો, આપણી ઉપર બહુ મોટો ઉપકાર છે. એવા ઉપકારી મહાપુરુષોના ચરણમાં તો આપણે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે કે એમણે આપણા આ ભવના બાહ્ય દુઃખો આપણને અશાંત ન કરે, અસમાધિમાં ન નાખી દે, એની પણ ચિંતા કરી, અને આપણો આત્મા બોધીને પામ્યા વિના આ માનવ જીવન હારી ન જાય એને માટે પણ આ સ્તોત્રની અંદર એમણે પ્રાર્થના કરી છે. ઓસગરમ સ્તોત્રની વર્તમાનમાં મળતી 5 ગાથા પણ જરાય ઓછી પ્રભાવશાળી નથી.
શ્રદ્ધાથી જો એને ગણવામાં આવે, શ્રદ્ધાથી જો એના પ્રયોગો કરવામાં આવે, તો આ કળીકાળમાં પણ બાહ્ય જીવનમાં અને આંતરિક જીવનના વિકાસમાં એના અદ્ભુત ચમત્કારો અનુભવી શકાય છે. ઉવસગરમ સ્તોત્ર, એના 5 ગાથાને આપણે થોડુંક અત્યારે વિચારવાનું છે. એમાં રહેલા મંત્રની પણ થોડીક વાત કરવાની છે. મેં કહ્યું હતું ગઈકાલે લોગસ સૂત્રના સ્વાધ્યાયમાં, એ રીતે કોઈ પણ મહાપુરુષ કોઈ પણ ગ્રંથની રચના કરે તો સૌથી પહેલા પ્રણિધાન કરે, સંકલ્પ કરે કે હું આ કરીશ. ભદ્રબાહુ સ્વામી ઉવસગરમ સ્તોત્રની રચનામાં એમણે 1 નહીં, 2 નહીં, 3 પ્રણિધાન કરેલા છે. અને એટલા માટે જ એમણે આ પાર્શ્વનાથ ભગવાનનું સ્તોત્ર રચ્યું છે. માત્ર મારી મરકીનો ઉપદ્રવ, એ ઉપદ્રવમાંથી પ્રજાને મુક્ત કરવા માટે જ જો કરવો હોત તો ખાલી પાર્શ્વયક્ષને લગતું સ્તોત્ર બનાવીને પણ કામ વધી જાત. પણ એ મહાન જ્ઞાની પુરુષ જાણતા હતા, સમજતા હતા કે આ સ્તોત્ર હજારો વર્ષ સુધી રહેવાનું છે, ચાલવાનું છે. ત્યારે મારી મરકીની કદાચ તકલીફ નહીં હોય સંઘમાં, પણ છતાં આ સ્તોત્ર સંઘને ઉપકારક બને એ માટે મારે એ માટેનો પણ સંકલ્પ કરવો જોઈએ કે આ સ્તોત્રની ભક્તિ દ્વારા, આ સ્તોત્રના પાઠ દ્વારા આવા લાભો સંઘને મળે છે. એવી એક જ મહાપુરુષ એવા છે ભદ્રબાહુ સ્વામી કે જેમણે પહેલા શ્લોકમાં જ નહીં, આખા સ્તોત્ર દરમિયાન 3 પ્રણિધાન એમાં મૂકી દીધેલા છે. કયા 3 પ્રણિધાન છે? એક તો આ જ છે કે આનાથી બધાના રોગ, શોક, મારી મરકી વગેરે દૂર થાય. તસ્સ ગહ રોગ મારી દુઠ્ઠ જરા જંતી ઉવસામમ. ત્યાં એમણે મારી શબ્દનો ઉપયોગ કર્યો. મારી એટલે મરકી. એના અશુભ ગ્રહો, તસ્સ ગહ રોગ મારી, દુષ્ટ કોઈ દુષ્ટ દેવનો ઉપદ્રવ, દુઠ્ઠ જરા જંતી ઉવસામમ, આ બધું ઉપશાંત થઈ જાય. આ એક પ્રણિધાન હતું એમનું. બીજું પ્રણિધાન કયું હતું? તા દેવ દિચ્છ બોહિમ, હે ભગવાન બોધિની પ્રાપ્તિ થાવ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાવ, આત્મ સ્વરૂપનો બોધ થાવ પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવે. આ એમનો બીજો સંકલ્પ હતો. અને આ ભવમાં તો હજી આપણો મોક્ષ થવાનો નથી, પણ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ભવે ભવે પાસ જીણ ચંદ, ભવો ભવ, હે ભગવાન મને તમારું શરણ મળો. આ ત્રીજો સંકલ્પ હતો. 3 પ્રણિધાન ઉવસગરમ સ્તોત્રની અંદર કરવામાં આવ્યા. તત્સગહ રોગ મારી દુઠ્ઠ જરા જંતી ઉવસામમ, આ એક સંકલ્પ છે. અને તાદેવ દિચ્છ બોહિમ, બોધિ આપનારા થાવ, એ બીજો સંકલ્પ છે. અને સૌથી છેલ્લો ભવે ભવે પાસ જીણ, ભવો ભવ તમારા ચરણની મને સેવા મળે, એ ત્રીજો સંકલ્પ છે. આમ 3 પ્રણિધાન કરીને ઉવસગરમ સ્તોત્રનો પ્રારંભ કરે છે ભદ્રબાહુ સ્વામી. ઉવસગહરમ પાસમ પાસમ વંદામી. મેં કહ્યું હતું ને, એક પ્રણિધાન કરે અને બીજું પોતાના આરાધ્ય દેવને વંદન કરે. કોઈ પણ ગ્રંથકાર મહાપુરુષ અહીંયા આગળ ભદ્રબાહુ સ્વામી વંદન કરે છે પાર્શ્વનાથ ભગવાનને. પાસમ વંદામી, પાર્શ્વનાથ ભગવાનને વંદન કરું છું. કેવા? કર્મ ઘણ મુક્કમ, કર્મનો જે ઘન એટલે સમૂહ, એ કર્મના સમૂહથી મુક્ત થઈ ગયેલા, એટલે કે જેમના તમામ કર્મો ક્ષય પામી ગયા છે, એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. પાસમ વંદામી કર્મ ઘણ મુક્કમ. પણ એ જે પાર્શ્વનાથ ભગવાનને વંદન કરે છે એ પાર્શ્વનાથ ભગવાનનું એક આગળ વિશેષણ આપ્યું, ઉવસગહરમ પાસમ પાસમ વંદામી. આ પાસમ પાસમ 2 વખત શા માટે મૂક્યું? ઉપસર્ગને હરણ કરનાર પાર્શ્વ નામનો યક્ષ જેમની પાસે રહે છે અને જે કર્મના બંધનોથી મુક્ત છે, એવા પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. એમ કહીને એમણે, કારણ કે અત્યારે તો તાત્કાલિક કામ પેલું કરવાનું હતું અને દેવ દ્વારા કરવાનું હતું, એટલે પાર્શ્વયક્ષનું સ્મરણ કરી લીધું. પણ એ પાર્શ્વયક્ષને ભગવાન પાર્શ્વનાથનો ભક્ત બતાડ્યો. ઉપસર્ગને હરણ કરનાર ઉવસગહરમ પાસમ, એવા પાર્શ્વયક્ષથી યુક્ત, એમનાથી પૂજાયેલા
એવા પાસમ વંદામી, એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. કર્મગણ મુક્કમ, કર્મગણથી મુક્ત થયેલા. અને એ પાછા પાર્શ્વનાથ ભગવાન કેવા છે? વિષહર વિષ નિન્નાસમ, વિષધરોના વિષનો નાશ કરનારા છે. વિષધર એટલે સાપ, અને એ સાપનું વિષ એટલે ઝેર, એનો નાશ કરનારા છે. વિષહર વિષ નિન્નાસમ. અને કેવા છે પાર્શ્વનાથ ભગવાન? મંગલ કલ્યાણ આવાસમ. મંગલ અને કલ્યાણ એના આવાસ, એનું ઘર. ઘરમાં જેમ માણસ રહે એમ પાર્શ્વનાથ ભગવાનની પાસે શું રહે છે? જગતનું મંગલ અને જગતનું કલ્યાણ. મંગલ અને કલ્યાણના આવાસ છે. મંગલ અને કલ્યાણમાં ફરક શું? સક્રમ તો બોલતા હશો ને. મંગલ અને કલ્યાણમાં ફરક શું? કોઈ દિવસ આપણે વિચાર કર્યો? સક્રમ પાસમ પાસમ વંદામી કર્મગણ વિસર્જ મંગલ કલ્યાણ ફડફડાટ બોલી ગયા. ક્યાંય આપણે વિચાર ન કર્યો. આ દુનિયાના અશુભ ને નષ્ટ કરે એનું નામ મંગલ, અને આત્મા ઉપર લાગેલા અશુભ કર્મોનો નાશ કરે એનું નામ કલ્યાણ. જીવનનું મંગલ થવું જોઈએ અને આત્માનું કલ્યાણ થવું જોઈએ. જીવનમાં માંગલ્યનો વાસ થવો જોઈએ, ક્યાંય અમંગળતા ના આવે. આપણું અમંગળ થાય એવી કોઈ વસ્તુ જીવનમાં ના બનવી જોઈએ. આપણું સમગ્ર જીવન મંગલમય બની જવું જોઈએ. આપણા વિચારો, આપણી રહેનસહેન, આપણી ખાણીપીણી, આપણી બોલચાલ, આપણું કે કોઈનું એ અમંગલ કરે એવું ન હોવું જોઈએ. કારણ કે આપણે પાર્શ્વનાથ પ્રભુના ભક્ત છીએ. પાર્શ્વનાથ ભગવાન કેવા છે? જીવનને મંગલમય બનાવનારા છે, માંગલ્યની સ્થાપના કરનારા છે. અને જેનું જીવન મંગલમય બને એના આત્માનું કલ્યાણ થયા વિના રહે નહીં. જે કોઈનું અમંગળ નથી કરતો અને પોતાના જીવનને પણ મંગલમય રીતે જે વિતાવે છે એ આત્માનું કલ્યાણ થયા વિના રહેતું નથી. એટલે મંગલ અને કલ્યાણના આવાસ, કર્મના સમૂહથી મુક્ત થયેલા અને ઉપસર્ગને હરનારા પાર્શ્વનાથ ભગવાન, પાર્શ્વયક્ષ જેમની પાસે રહે છે એવા પાસમ વંદામી, એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. પહેલી ગાથાનો અર્થ: પાસમ વંદામી કર્મગણ મુક્કમ, વિસર વિષ્ણિન્નાસમ, મંગલ કલ્યાણ આવાસમ. હવે મૂળ કામ કરવાનું છે એટલે તરત જ હવે એની વાત બતાડે છે. વિસર ફુલિંગ મંતમ, કંઠે ધારે જો શ્યામણુઓ, તસ્સ ગહ રોગ મારી દુઠ્ઠ જરા જંતી હો સામમ. જે કોઈ ભવ્ય આત્માઓ વિષધર સ્ફુલિંગ મંત્રને, વિસર ફુલિંગ મંતમ, વિષધર સ્ફુલિંગ આ મંત્રનું નામ છે. કારણ કે એ મંત્રની અંદર આ બંને શબ્દો આવે છે. પાર્શ્વનાથ ભગવાનનો જે મંત્ર નિર્દિષ્ટ કરી રહ્યા છે ભદ્રબાહુ સ્વામી, એ મંત્રની અંદર વિષધર શબ્દ આવે છે અને સ્ફુલ્લિંગ શબ્દ આવે છે. એવા વિષધર સ્ફુલ્લિંગ મંત્રને કંઠે ધારે જો શ્યામણુઓ, જે મનુષ્ય સદા હંમેશા કંઠમાં ધારણ કરે છે, એટલે કે સતત જે એનું રટણ કરે છે, જાપ કરે છે, તેને શું થાય છે? તસ્સ, તેને ગહ રોગ મારી દુઠ્ઠ જરા જંતી વસામમ, તેને અશુભ ગ્રહો બધા દૂર થઈ જાય છે, રોગ શાંત થઈ જાય છે, મારી મરકી થી એ મુક્ત થઈ જાય છે. ગહ રોગ મારી દુઠ્ઠ, કોઈ એના દુષ્ટ કર્મો અથવા તો કોઈકની દુષ્ટ દ્રષ્ટિ, મલિન દ્રષ્ટિ, કોઈની નેગેટિવિટી એને સ્પર્શી શકતી નથી. કોઈ અશુભ શક્તિઓ એની પાસે આવી શકતી. આ વિશ્વની અંદર બંને શક્તિઓ કામ કરે છે. પોઝિટિવ પાવર્સ પણ કામ કરી રહ્યા છે અને નેગેટિવ એલિમેન્ટ્સ પણ કામ કરી રહ્યા છે. પણ આપણી પાસે જો આપણું સુરક્ષા કવચ હોય, આપણે જો આપણું બખ્તર ધારણ કરેલું હોય, તો કોઈ પણ નેગેટિવ પાવર્સ આપણને સ્પર્શી ન શકે, નેગેટિવિટી આપણને અસર ન કરી શકે, કોઈની બુરી નજર આપણને ન લાગી શકે, કોઈ આપણું અશુભ ઈચ્છે તો પણ આપણું અશુભ થઈ ન શકે. કારણ કે પાર્શ્વનાથ ભગવાનનું બખ્તર આપણે ધારણ કરેલું છે.
દુઠ્ઠ જરા જંતીવ સામમ. જરા એટલે ગળપણના રોગો. ગળપણ આવે પણ ગળપણની અસર ના આવે. આ મંત્રનો એવો પ્રભાવ. ગળપણમાં પણ માણસ સ્વસ્થ રહી શકે. શરીર છે એટલે શરીરને વાર્ધક્ય આવવાનું, વૃદ્ધત્વ આવવાનું, ઉંમર તમારી થવાની, પણ એ ઉંમરમાં પણ તમે સ્વસ્થ હો, એક્ટિવ હો, ઉંમરની અસર તમારા ઉપર ના આવે, તમે એકદમ સ્ફૂર્તિ સાથે જીવન જીવતા થઈ જાઓ છેલ્લે સુધી, એવી શક્તિ પણ આ મંત્ર દ્વારા મળે છે. દુઠ્ઠ જરા જંતી સામમ. આ બધું જંતી એટલે થઈ જાય છે, સામમ એટલે ઉપશાંત થઈ જાય છે. બધું એનું ગળપણ પણ શાંત થઈ જાય, મારી મરખી પણ શાંત થઈ જાય, કોઈ નેગેટિવિટી એના જીવનમાં આવી હોય તો એ પણ શાંત થઈ જાય, રોગ શોક પણ એના જીવનમાંથી દૂર થઈ જાય. આ મંત્રને કંઠમાં ધારણ કરનારને આ થાય છે એમ ભદ્રબાહુ સ્વામી આપણને ગેરંટી આપે છે. વિસાર ફુલિંગમંતમ કંઠે ધારે જો શ્યામણો તત્સગ્ગ રોગ મારી દુઠ્ઠ જરા જંતીઓ સામમ. પણ પાછા ભદ્રબાહુ સ્વામી તરત જ આપણને સમજે છે. એ કહે છે કે આ સંસારના જીવો બધાને ક્યાં મંત્ર મળેલો છે, કેવી રીતે મંત્રને કંઠમાં ધારણ કરે, એટલી ક્ષમતા કોની છે? અને એના કારણે માણસ નિરાશ થઈ જશે કે મંત્રનો મહિમા તો બહુ ગાયો, પણ અમને તો મંત્ર જ મળ્યો નથી ગુરુ મુખેથી, અમને તો મંત્રની સાધના કરતા આવડતી નથી, એ સાધનામાં મારી સ્થિરતા રહેતી નથી, તો અમારું શું થાય હવે? ત્યારે ભદ્રબાહુ સ્વામી એમની કરુણાને ઓર વહાવે છે અને એમ કહે છે કે છોડો ચર્ચા, જાઓ મંત્રની. ચિઠ્ઠવ દૂરે મંતો. મંત્રને દૂર મૂકી દે બાજુ પર, ચાલો. મંત્ર ભલે દૂર રહ્યો, ચિઠ્ઠવ દૂરે મંતો તુજ પ્રણામો વિ બહુ ફલો હોય. હે ભગવાન, હે પ્રભુ પાર્શ્વનાથ, તમને ભાવપૂર્વક કરેલો પ્રણામ નમસ્કાર પણ બહુ ફલો હોય, બહુ ફળને આપનારો છે. પાર્શ્વનાથ ભગવાનને ભક્તિથી ભરેલા હૃદયથી ભાવપૂર્વક નમસ્કાર પણ કરીએ તો મંત્રની પણ જરૂર ન પડે, એટલો પ્રભાવ પ્રભુને કરેલા નમસ્કારમાં પણ છે. ચિઠ્ઠવ દૂરે મંતો તુજ પ્રણામો વિ બહુ ફલો હોય. શું થાય બહુ ફળને આપનારો એટલે? કઈ રીતનો ફળ આપે? તો કે નર ચિરિયેસુ વિ જીવા પાવંતી ન દુઃખ દોગચ્છમ. બહુ ફળ આપે એટલે કયું ફળ આપે? તો કે નર તિર્યેસુ. નર એટલે મનુષ્ય જન્મ અને તિર્ય એટલે પશુ જન્મ. મનુષ્ય જન્મમાં કે પશુ જન્મની અંદર, પશુ ગતિની અંદર, તિર્યંચ ગતિની અંદર નર તિર્યેસુ વિ જીવા, એવી ગતિમાં ગયેલો પણ જીવ, પાવંતી ન દુઃખ દોગચ્છમ, એવી ગતિમાં કદાચ કર્મના ઉદયથી ગયો પણ હોય, મનુષ્ય ગતિમાં પણ એને કર્મના ઉદયથી કદાચ દુઃખ આવ્યા હોય, તકલીફો આવી હોય, કે તિર્યંચ ગતિમાં પણ જીવ કદાચ પહોંચી ગયો હોય, પણ જો એ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરીને ગયો હોય, પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને ગયો હોય, કે ત્યાં રહીને પણ પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરતો હોય, તો એના જીવનમાં કોઈ દુઃખ આવી શકતું. પાવંતી ન દુઃખ અરે દોગચ્છમ, અને એ જીવ દુર્ગતિ પામતો નથી, એની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. નાગ અને નાગણ તિર્યંચ ગતિમાં હતા. કમઠ તાપસ તપ તપી રહ્યો છે, પંચાંગની તપ તપ્યો છે, અગ્નિ પ્રગટાવેલો છે, જ્વાળાઓ ભડભડ ભડભડ કરતી સળગી રહી છે, મોટા મોટા લાકડાઓ એમાં હુમેલા છે. અને એ વખતે રાજકુમાર પાર્શ્વ રાજકુમાર, હજી દીક્ષા નથી લીધી, અશ્વસેન રાજાનો એ રાજકુમાર ઘોડા ઉપર બેસીને ફરવા નીકળેલો છે. ફરતા 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 સેવકોની સાથે ગામના પાદરમાં પહોંચી ગયો છે. અને ગામના પાદરમાં આ કમઠ નામનો એક તાપસ આવીને બેઠેલો છે, તપ તપી રહ્યો છે, અગ્નિની જ્વાળાઓ સળગી રહી છે, અને સેંકડો લોકો ગામમાંથી કોઈ તપસ્વી આવ્યા છે એ ભાવ સાથે એના દર્શન કરવા માટે ઉમટેલા છે, ટોળું ઉભેલું છે. પાર્શ્વકુમાર ઘોડા ઉપર બેસીને ફરવા નીકળેલા છે, અને ટોળું જોયું ગામના પાદરમાં, તરત જ પોતાના સેવકોને પૂછે છે કે ભાઈ આ શું છે? આજે કોઈ તહેવાર નથી, આજે કોઈ પર્વનો દિવસ નથી, અને આટલું બધું માણસ કેમ ભેગું થયું છે, અને શેના માટે થયું છે? સેવકો જઈને તપાસ કરે છે. તપાસ કરીને કહે છે કે કોઈક મોટો તપસ્વી યોગી આવેલો છે, તાપસ છે,
અને એને અગ્નિ પ્રગટાવીને તપ કરી રહ્યો છે, આતાપના લઈ રહ્યો છે. લોકો ભક્તિથી એનું દર્શન કરવા માટે આવ્યા છે. પાર્શ્વકુમારને થાય છે કે ઓહો, કોઈક સાધક આવ્યો છે, કોઈ તપસ્વી આવ્યો છે, જોઉં તો ખર્યા કોણ છે. ઘોડા પરથી નીચે ઉતરે છે. રાજકુમાર આવ્યા એટલે ભીડ બધી આગી પાછી થઈ જાય છે. આગળ પહોંચે છે. આગળ પહોંચીને જુએ છે તપસ્વી બેઠો છે, આખા શરીર ઉપર ભસ્મ લગાડેલી છે, અગ્નિ તપી રહ્યો છે, મોટા મોટા લાકડા બળી રહ્યા છે. તીર્થંકરો જન્મથી જ અવધિ જ્ઞાની હોય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, ત્રણેય જ્ઞાન જન્મથી હોય. અવધિ જ્ઞાનના પ્રભાવે એમણે તાપસને તો જોયો, પણ બળતી જ્વાળાઓને જોઈ. એ બળતી જ્વાળાઓમાં સળગતા લાકડાઓને જોયા અને એમાં એમણે જોઈ લીધું કે એક લાકડું મોટું જે અંદરથી પોલું હતું, એના પોલાણમાં એક નાગ નાગણનું જોડલું આરામ કરવા માટે અંદર ગોઠવાયેલું હશે અને સીધું લાકડું અહીં આગમાં હોમાઈ ગયું છે. અને અગ્નિના તાપથી નાગ નાગણનો શરીર બળી રહ્યા છે, વેદના પામી રહ્યા છે. જ્ઞાનથી જોઈ લીધું અને કરુણા જેના જીવનમાં સહજ હોય છે એવા તીર્થંકરનો આત્મા ઝાલ્યો ન રહી શકે. તરત જ પેલા તાપસને પૂછે છે, તપસ્વી, આ શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? દેખાતું નથી. તપ તપી રહ્યો છું. પંચાંગની તપની સાધના ચાલી રહી છે. તપસ્વી, ક્ષમા કરજો, એવી કેવી સાધના હોય જેમાં હાલતા ચાલતા જીવની હિંસા થાય? અરે કેવી હિંસા ભાઈ, હિંસા કેવી? અરે આ તપ કઈ સહેલો તપ નથી. રાજકુમાર, જાઓ 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 જાઓ, તમને એમાં સમજણ ના પડે. તમે તમારે ઘોડા ખેલાવી જાણો, આમાં તમારું કામ નહીં. જાઓ. તપસ્વી, ક્ષમા કરજો, જવાની વાત પછી પહેલા મને એ સમજાવો કે જેમાં હાલતા ચાલતા જીવતા જીવની હિંસા હોય એમાં તપ કેવો, એમાં સાધના કેવી? બધાની વચ્ચે એક રાજકુમાર એક તપસ્વીને આવા બધા ઘડી ઘડી સવાલ કરે. તપસ્વીને અપમાન લાગ્યું, ગુસ્સામાં આવી ગયા. અરે મેં તમને કીધું તમે જાઓ, તમને સાધનામાં ખબર ના પડે? ક્યાં છે આમાં જીવ? જીવ છે, બતાડું. સેવકોને કહે છે કે આગમાંથી આ લાકડું બહાર કાઢો. લાકડું બહાર કાઢ્યું, સંભાળીને એને કુવાડીથી ફાડો. કુવાડીમાંથી જેવું લાકડું ફાડ્યું, અંદરથી ગરમીથી અકળાયેલા નાગ નાગણનું જોડલું તરત જ સરકતું 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 બહાર નીકળી ગયું. પણ ભગવાને જોઈ લીધું અવધિ જ્ઞાનથી કે થોડું થોડું શરીર બળી ગયું છે અને હવે આ જીવ વધારે જીવી શકે એમ નથી. ટોળાને ત્યાં પડતું મૂક્યું. નાગ નાગણનું જોડલું તો ગભરાઈને એકદમ બહાર ભાગી ગયું છે ટોળાથી. ભગવાન પાર્શ્વકુમાર એની પાછળ જાય છે અને ત્યાં એ તરફડતા નાગ નાગણના જોડલાની પાસે બેસી જાય છે. એમને એમ થઈ ગયું કે મરતા મરતા પણ જીવને જો નવકાર મંત્રનું શ્રવણ કરાવવામાં આવે તો એની દુર્ગતિ ન થાય. આ બિચારા બે જીવો અત્યારે પીડાથી પીડાઈ રહ્યા છે. આ પીડા એમને અસમાધિ કરાવી દેશે અને આ આત્માઓની દુર્ગતિ થઈ જશે. કોઈ પણ રીતે મારે એમને બચાવી લેવા જોઈએ. પ્રભુની કરુણા ત્યાં પરાકાષ્ઠાએ પહોંચે છે. રાજકુમાર હોવા છતાં નીચે ધૂળમાં બેસી જાય છે અને નાગની પાસે બેસીને શાંતિપૂર્વક ધીમા અવાજે નવકાર મંત્ર એને સંભળાવે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. મરતા મરતા કોઈકનો મધુર સ્વર સાંભળવા મળ્યો અને એટલી સાતા વળે છે. તીર્થંકરનો આત્મા જ્યાં જાય ત્યાં દુઃખી જીવને પણ સાતા પહોંચ્યા વિના રહે નહીં. એમનો પ્રભાવ જ એવો સાતા વળે છે અને એને એમ થાય છે કે આ શું છે? એ સાપ જરાક આમ આંખ ઊંચી કરે છે ત્યાં એને પાર્શ્વકુમારના દર્શન થયા. મરતા મરતા પ્રભુના જે દર્શન થયા અને મરતા મરતા પ્રભુના મુખેથી નવકાર મંત્રનું શ્રવણ મળ્યું, એના કારણે જે મનમાં સમાધિ મળી, ત્યાંથી મૃત્યુ પામીને તિર્યંચ ગતિમાંથી સીધા જ ભુવનપતિ નિકાયના દેવલોકની અંદર દેવદેવી તરીકે ઉત્પન્ન થઈ ગયા. ભદ્રબાહુ સ્વામી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા બતાડે છે. ચિઠ્ઠવ દૂરે બનતો તુજ્જ પણામોય બહુ ફલો હોય નર તિર્યેસુ વી જીવા પાવંતી ન દુઃખ દો ગચ્છમ. નરક ગતિ કે મનુષ્ય ગતિ કે તિર્યંચ ગતિમાં રહેલા જીવો પણ પ્રભુ તમારા નમસ્કારના પ્રભાવે દુઃખ પામતા નથી અને એમની દુર્ગતિ થતી. તિર્યંચ ગતિમાંથી પણ એમની સદગતિ થઈ ગઈ, દેવગતિ એમને મળી ગઈ. મંત્રનું સ્મરણ
અને એ મંત્ર ન હોય તો ભગવાનને ભાવપૂર્વકનું વંદન પ્રણામ. ચિઠ્ઠવ દૂરે મંતો તુજ્જ પ્રણામ હોય બહુ ફલો હોય નરતિરિયે સુવી જીવા પાવંતી ન દુઃખદો ગચ્છમ. અને એ રીતે જ્યારે ભગવાન સદગતિના દાતાર બની જાય ત્યારે શું થાય? તુઅ સંમત્તે લબ્ધે. ભગવાન તમારું સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. તુહ એટલે તારું, સંમત્તે લબ્ધે સમ્યક્ત્વની લબ્ધિ પ્રાપ્ત થવાથી. તુઅ સંમત્તે લબ્ધે કેવું સમ્યક દર્શન? ચિંતામણી કપ્પપાય વભ્ભયે. ચિંતામણી રત્ન જેવું. ચિંતામણી રત્નનો પ્રભાવ એવો કે રત્ન પાસે હોય એની સામે તમે ઊભા રહીને ખાલી ચિંતન કરો, વિચારો કે મને આ જોઈએ છે અને તમને મળી જાય. બીજું કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષનો પણ પ્રભાવ એવો, કલ્પવૃક્ષ પાસે તમે જે ઈચ્છા કરો એ તમને મળી જાય. ભગવાનનું સમ્યક દર્શન કેવું છે એની આ બે ઉપમા આપી. તુઅ સંમત્તે લબ્ધે ચિંતામણી કપ્પપાય. કલ્પપાદપ એટલે કલ્પવૃક્ષ. કપ્પપાય વભ્ભયે એની સમાન. તુઅ સંમત્તે લબ્ધે ચિંતામણી કપ્પપાય વભ્ભયે પાવંતી અવિઘ્યેણમ જીવા રામ રમઠાણમ. એના પ્રભાવે, તમારા સમ્યક દર્શનના પ્રભાવે પાવંતી એટલે પ્રાપ્ત કરે છે જીવો. શું પ્રાપ્ત કરે છે? અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. પાવંતી અવિઘ્યેણમ જીવા અયરામ રમઠાણમ. જ્યાં જરા નથી, જ્યાં મરણ નથી એવી મોક્ષરૂપી ગતિને જીવો શીઘ્રતાથી પ્રાપ્ત કરે છે. અવિઘ્યેણમ, કોઈ વિઘ્ન વિના. ભગવાનને પ્રણામ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્ન કરતાં પણ ચડિયાતી હોવાના કારણે એ આપણને અજરામર એવા સ્થાનની પ્રાપ્તિ કરાવી દે છે, કોઈ પણ જાતના વિઘ્નો વિના. આ એમનો પ્રભાવ. ગુણ સંકીર્તન છે આ. ભદ્રબાહુ સ્વામી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા સમજાવી રહ્યા છે. તુઅ સંમત્તે લબ્ધે ચિંતામણી કપ્પપાય વભ્ભયે પાવંતી અવિઘ્યેણમ જીવાય રામ રમઠાણમ. અને હવે છેલ્લે કહે છે ય સંતુઓ મહાયશ. હે મહાન યશસ્વી એવા આત્મા, પ્રભુનો યશ ત્રણેય લોકમાં ફેલાયેલો છે એટલા માટે એમને મહાયશ કીધા. પાવંતી અવિઘ્યેણમ જીવાય રામ રમઠાણમ ય સંતુઓ મહાયશ. હે મહાન યશવાળા પ્રભુ, ય સંતુઓ, આ મારી સ્તુતિ, મેં આજે તમારું સ્તવન કર્યું. ય સંતુઓ મહાયશ કેવી રીતે કર્યું છે? ભક્તિ ભર નિભરેણ યેણ. ભક્તિથી ભરેલા અને ઉછળતા હૃદયપૂર્વક મેં જે તમારી આ સ્તુતિ કરી. ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવાની? ઉછળતા હૈયે, ભક્તિ ભરેલા હૃદયથી પ્રભુની સ્તુતિ થવી જોઈએ. ય સંતુઓ મહાયશ ભક્તિ ભર નિભરેણ યેણ. મેં કર્યું છે આ જે સ્તુતિ, એનાથી શું થાય? તા દેવ દિજ્જ મોહિમ. માટે હે ભગવાન, હે દેવાદિદેવ, દિજ્જ એટલે મને આપો. શું આપો? બોહિમ, બોધી આપો. ક્યારે? તા દેવ દિજ્જ બોહિમ ભવે ભવે પાસ જીણચંદ. હે પાર્શ્વનાથ ભગવાન, જીનેશ્વરોમાં ચંદ્ર સમાન, જીણચંદ એટલે જીનેશ્વરોમાં ચંદ્ર સમાન તેજસ્વી એવા હે પાર્શ્વનાથ ભગવાન, મેં તમારી જે ભાવપૂર્વકની આ સ્તુતિ કરી છે એના કારણે ભવો ભાવ મને બોધીને આપનારા થાવ. દરેક ભાવમાં મારું બોધી બીજ અખંડ રહે, બોધી સહજ બની રહે, બસ એવી પ્રભુ મારી ઉપર તમે કૃપા કરો. આ પ્રાર્થના કરવામાં આવી. ઉવસગરમ સ્તોત્ર પહેલી ગાથામાં પાર્શ્વયક્ષને યાદ કરીને એમના દ્વારા વંદન કરાયેલા એવા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા. બીજી ગાથામાં એના મંત્રની શક્તિ બતાડવામાં આવી કે આ ભગવાનની મંત્રની શક્તિ કેવી છે. વિશાર સ્ફુલિંગ મંતમ કંઠે ધારે જો સયા ભણવો. વિસ્તર સ્ફુલિંગ મંત્રને જે કંઠમાં ધારણ કરે છે. તસ્સ ગહ રોગ મારી દુષ્ટ જરા જંતીઓ સામમ. એના ગ્રહો રોગ મારી મરકી દુષ્ટ બધું જ નાશ પામી જાય છે. અને કદાચ મંત્રની સાધના કરી શકે એવી સ્થિતિ નથી તો કઈ વાંધો નહીં, ખૂબ ભાવથી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતા રહો. ચિઠ્ઠવ દૂરે બનતો
ત્રીજી ગાથામાં કીધું, ચિઠ્ઠવ દૂરે બનતો તુચ્છ પણામો બહુ ફલો હોય, નરતિરિયેસુ વિજીવા પાવંતી ન દુઃખ દો ગચ્છમ. પ્રભુ તમને કરેલો નમસ્કાર એ દુઃખ અને દુર્ગતિથી જીવને બચાવનારો છે. આ જીવનમાં કોઈ દુઃખ ના આવે, પરલોકમાં દુર્ગતિ ન થાય, તો પછી બીજું શું જોઈએ? આ જીવન શાંતિપૂર્વક જાય અને અહીંથી વિદાય થઈએ ત્યારે પછી જ્યાં પણ ટ્રાન્સફર થઈએ ત્યાં સદગતિની પ્રાપ્તિ થાય, કે જ્યાં આગળ પાછા એ પ્રભુ મળે, પ્રભુની ભક્તિ મળે, પ્રભુના ધર્મનો શરણ મળે, એવા જગ્યાએ આપણે પાછા ટ્રાન્સફર થઈ જઈએ તો આપણું જીવન ધન્ય બની ગયું. એટલા માટે કીધું કે નરતિરિયેસુ વિજીવા પાવંતી ન દુઃખ દો ગચ્છમ. અને એ રીતે સદગતિ પ્રાપ્ત કરે તો એને શું થાય? સતત સદગતિ પ્રાપ્ત થવાના કારણે ત્યાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને એકવાર એવું સાચું સમ્યક દર્શન મળી ગયું તો સંમત્તે લદ્ધે ચિંતામણી કપપાય પાવંતી અવિજ્ઞેણમ જીવાય રામ રમઠાણમ. એ જીવો બહુ જલ્દી મુક્તિને પ્રાપ્ત કરી લે છે. અને આવું સમ્યક દર્શન મને એક વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, ભવ મળે. એટલા માટે હે ભગવાન, મેં તમારી આ સ્તુતિ કરી છે. આમ 5 ગાથાની અંદર મંત્રનો મહિમા, નામ સ્મરણનો મહિમા, પ્રભુના નામ દ્વારા દુર્ગતિનો નાશ થાય, દુઃખનો નાશ થાય, એ વાત રજૂ કરીને માત્ર દુઃખ અને દુર્ગતિનો નાશ નહીં પણ સદગતિની પ્રાપ્તિ દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને જન્મો જન્મ એ બોધિની પ્રાપ્તિ સહજ બનાવનાર જો કોઈ હોય તો એ આ પાર્શ્વનાથ ભગવાનનું સ્તોત્ર છે, આ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. આવું પ્રતિપાદન કરીને આપણને વસગ્રહ સ્તોત્રની આરાધના તરફ ભદ્રબાહુ સ્વામી પ્રેરિત કરી રહ્યા છે. અચિંત્ય પ્રભાવ છે આવું અવસગ્રહ સ્તોત્રના. કદાચ બીજું કંઈ જ ન થઈ શકે એવું અવસગ્રહ સ્તોત્રનો પણ નિયમિત પાઠ કરવો જોઈએ. આજે આપણે ત્યાં ભારતમાં તો એવા તમને સેંકડો આરાધકો મળશે, સાધુ મહારાજો, સાધ્વીજી મહારાજો, આચાર્ય ભગવંતો ઘણા એવા છે. હું જાણું છું કે જે લોકો રોજ ઉવસગરમની આખી એક માળા ગણે છે, 108. ઘણાને એટલો સમય ન હોય તો એવા ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ મારા પરિચયમાં છે કે જે લોકો રોજ 27 ઉવસગરમ ગણે છે. એનો પણ એટલો જ પ્રભાવ છે. અને ઘણા ભાગ્યશાળીઓ જેમને ગુરુ દ્વારા મંત્ર મળ્યા હોય એ આ સ્ફુલ્લિંગ મંત્રની આરાધના વર્તમાન કાળના જેટલા પ્રભાવશાળી મહાન આચાર્યો થયા મેં જોયું છે નજીકથી, સ્થાનકવાસી પરંપરાના કે દેરાવાસી પરંપરાના. મારા પરિચયમાં વર્તમાન કાળના એવા ઘણા આચાર્યોને મળ્યો છું ને જોયા છે. મેં એમાંથી એક તાર્યું કે જેમણે વિશિષ્ટ કંઈક ધર્મ પ્રભાવના કરી, હજારો લોકોને ધર્મથી પ્રભાવિત કર્યા હોય, શાસનના મહાન કાર્યો કર્યા હોય, એ બધા આચાર્યો આ ચિંતામણી મંત્રના નિયમિત આરાધક હતા. સ્થાનકવાસી પરંપરામાં વિરાયતનની સ્થાપના કરનાર અમર મુનિજી, ચંદનાજીના ગુરુ, બહુ જ વિદ્વાન આચાર્ય હતા આપણા સ્થાનકવાસી પરંપરાના, આગમોના ઊંડા અભ્યાસી. એમના જીવનના છેલ્લા વર્ષોમાં 2-4 વાર મારે મળવાનું થયું હતું. એમની જ્ઞાનની સ્પષ્ટતા, વિચારોની સ્પષ્ટતા, દીર્ઘ દ્રષ્ટિ અને એમના દ્વારા જ્ઞાનના થયેલા કાર્યો, એમણે લખેલા ગ્રંથો, પુસ્તકો છપાયેલા છે, વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું અદ્ભુત જૈન તત્વજ્ઞાનનું રહસ્ય આ મહાપુરુષ પામ્યા હશે અને એમણે કેટલું સરળતાથી રજૂ કરેલું છે. એમના અનેક ગ્રંથો છપાયેલા છે અને એમણે શાસનના મહાન કાર્યો કર્યા. સ્થાનકવાસી પરંપરાના ખૂબ જ પ્રભાવશાળી આચાર્ય થઈ ગયા. એ જ રીતે આચાર્ય સુશીલ કુમારજી મહારાજ, જેમણે વિશ્વના 35થી પણ વધુ દેશોમાં મહાવીર જૈન મિશનની સ્થાપનાઓ કરી, ઇન્ટરનેશનલ મહાવીર જૈન મિશન. અને એ દ્વારા ભગવાન મહાવીરનો અહિંસાનો, કરુણાનો, અનેકાંતનો, અપરિગ્રહનો સિદ્ધાંત એમણે પ્રસારિત કર્યો અને હજારો યુરોપિયનોને, અમેરિકનોને એમણે માંસાહાર છોડાવ્યા, શાકાહારી બનાવ્યા. અને આજે અમેરિકામાં હું ઘણા બધા એમના અનુયાયી એવા અમેરિકનોને જોઉં છું કે જે લોકો દ્રઢ શ્રદ્ધા સાથે રોજ 9કાર મહામંત્રનો પાઠ કરે છે. અમેરિકનો
એવા કેટલાય અમેરિકનો મેં જોયા છે જેમને આખું ભક્તામર કંઠસ્થ છે અને રોજ ભક્તામર સ્તોત્રનો પાઠ કરે છે, ઋષિ મંડળ સ્તોત્રનો પાઠ કરે છે. એ સુશીલ કુમારજી મહારાજ પણ આ ચિંતામણી મંત્રના બહુ મોટા આરાધક હતા. કોબાની અંદર મહાવીર આરાધના કેન્દ્રની જેમણે સ્થાપના કરી અને હસ્તલિખિત જ્ઞાન ભંડારને સુરક્ષિત કરવાનું બહુ મોટું જેમણે કાર્ય કર્યું એ પદ્મસાગર સુરીજી મહારાજ અમારા ખાસ મિત્ર થાય. એ પણ આ ચિંતામણી મહામંત્રના બહુ મોટા આરાધક છે. અમારા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ કે જેમણે એમના જીવનમાં સૌથી મોટું કામ એક જ કર્યું, અમારા જેવા 450 સંસારીઓને એમણે પોતાના હાથે દીક્ષા આપીને સાધુ બનાવ્યા. સૌથી મોટી સાધુ સંસ્થા એક જ ગુરુની કોઈની હોય તો એ અમારા ગુરુ મહારાજની હતી. દેરાવાસી સમાજમાં સાધ્વીજીઓ જુદા, 450 અમે એમના સાધુ હતા. મારો નંબર 192 હતો એમની હયાતી કાળમાં. 450 શિષ્યોને દીક્ષા આપવી, એમની શિક્ષા આપવી, અભ્યાસ કરાવો, સાધનાઓ કરાવી અને જૈન શાસનની પ્રભાવના કરનારા તેજસ્વી પ્રભાવકો બનાવવા, આ બહુ મોટું કાર્ય. પછી રામચંદ્ર સુરીજી મહારાજ હોય, ચંદ્રશેખર વિજયજી મહારાજ હોય, ભુવનભાનુ સુરીજી મહારાજ હોય, હેમરત્ન સુરીજી મહારાજ હોય, રત્નસુંદર સુરીજી મહારાજ હોય કે બંધુ ત્રિપુટી હોય, આ બધાની પાછળ જો કોઈ શક્તિ કામ કરી ગઈ હોય તો એ અમારા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજની શક્તિ કામ કરી ગઈ છે. એમણે કરેલા સંકલ્પો, એમણે લીધેલો પુરુષાર્થ અને એમણે અમારા સૌનું કરેલું જીવન ઘડતર, એનું આજે આ પરિણામ છે કે થોડું ઘણું પણ કંઈક અમે ભગવાનના શાસનને ક્યાંક આટલો ફેલાવી શકતા હોઈએ તો એની પાછળ એમની શક્તિ કામ કરી રહી છે. પણ એ પોતે પણ આ ચિંતામણી મહામંત્રના મહાન આરાધક હતા અને અમારા જેવા નાના નાના સાધુઓને નાની ઉંમરથી એમણે આ મંત્રની આરાધનામાં અમને વાળેલા હતા કે જો તમારે શાસનની પ્રભાવના કરવી હોય, ધર્મની પ્રભાવના કરવી હોય, લોકોને ધર્મ માર્ગે વાળવા હોય તો એને માટે પુણ્ય જોઈશે અને પુણ્યની વૃદ્ધિ માટે આ ચિંતામણી મંત્રની આરાધના કરો તો તમારા સાધુ જીવનની અંદર આવતા વિઘ્નો દૂર થઈ જશે અને તમારું પુણ્ય એવું વધશે, લોકોનું આદેય નામકર્મ તમારું એટલું પ્રબળ થશે, તમે જ્યાં જશો ત્યાં લોકપ્રિયતા થશે અને લોકો તમને પસંદ કરશે, લોકમાં તમે પ્રિય થશો તો તમે કરેલી ભગવાનની વાણી લોકોના મગજમાં સીધી ઉતરી જશે. આવી દીર્ઘદ્રષ્ટિપૂર્વક એમણે કેટલા સાધુઓને આ બધી મંત્રોની આરાધના કરાવી. દેરાવાસી પરંપરા કે સ્થાનકવાસી પરંપરા બધામાં પ્રભાવશાળી આચાર્યો વર્તમાન કાળના તો મને ખબર છે કે બધા જ આ વિષધર સ્ફુલિંગ મંત્રના ઉત્કૃષ્ટ આરાધકો હતા અને હજી પણ છે. આજે પણ એ આરાધનાઓ ચાલતી રહી છે. આવા દિવ્ય મંત્રની ભેટ કરનાર, આપણને માર્ગ બતાડનાર એ ભદ્રબાહુ સ્વામી કે જેમણે સંઘની રક્ષા માટે આ મંત્રની અંદર જ પાર્શ્વ અક્ષ અને પદ્માવતી દેવીની શક્તિને એમણે એમાં બાંધી લીધેલી છે, ગૂંથી લીધેલી છે અને એ દૈવી શક્તિ દ્વારા જ આ વિશિષ્ટ કાર્યો થતા હોય છે. આવા દિવ્ય શક્તિઓને પોતાના સંકલ્પથી શબ્દમાં બાંધી શકનાર એ આચાર્ય કેટલા મહાન હશે, એમની તાકાત કેટલી હશે, એમનું સંયમ બળ, એમનું તપોબળ, એમનું સંકલ્પ બળ અને એમનું સાધના બળ કેટલું મહાન હશે. આપણે માત્ર ને માત્ર કલ્પના કરવાની રહી. આવા મહાપુરુષો આપણને આપણી પરંપરામાં મળ્યા છે. એ આપણો એક મહાન પુણ્યનો ઉદય છે. ક્યાં ભદ્રબાહુ સ્વામી મગધમાં થયા, ક્યાં એમણે નેપાળમાં જઈને મહાપ્રાણ નામના ધ્યાનની સાધના કરીને આવા દિવ્ય તત્વોના અનુભવો પ્રાપ્ત કર્યા અને ક્યાં એમનો રચેલો ઉવસગ્રમ છેક અહીં આગળ યુકેની ધરતી ઉપર માન્ચેસ્ટરમાં એની આપણે વાતો કરીએ. માન્ચેસ્ટર સંઘના આરાધકો ઉવસગ્રમનો મહિમા સમજે, એમાંથી કોઈક ને કોઈક આત્મા ઉવસગ્રમ શ્રદ્ધાથી ગણતા થશે. આ માન્ચેસ્ટર સંઘનો કઈ ઓછો પુણ્યોદય છે? હું તો કહું છું કે નહીં તો એ ભદ્રબાહુ સ્વામીની સાથે આજે ત્યાં શું સંબંધો થઈના લોકોને. પણ આ ભગવાનની પરંપરા ધર્મની ચાલી એણે આપણને આ બધા લાભો અપાવ્યા છે અને એવા લાભો આજે માન્ચેસ્ટર સંઘને મળી રહ્યા છે. ભગવાન મહાવીરના તત્વજ્ઞાનને કેટલું બધું સમજવાનો એક સરસ મજાનો પુરુષાર્થ આપણે સાથે મળીને કરી શક્યા. કેટલી ક્ષણો આપણા પવિત્ર ભાવોમાં ગઈ હશે, કેટલીક ક્ષણો આપણે મહાપુરુષોના હૃદયથી એમને આપણા ઉપકારો સમજાયા હશે અને વંદના કરી હશે. ઉવસગ્રમનો મહિમા ક્યારે પણ ઓછો ગણતા નહીં. જેની જેટલી અનુકૂળતા હોય
ઉવસગ્રમનું રટણ કરતા રહેજો, ઉવસગ્રમનો પાઠ કરતા રહેજો. એની સાથે એક બે એના પ્રેક્ટિકલ પ્રયોગો બતાડું, પછી વાતને પૂરી કરીશ. જીવનમાં ક્યારેક કોઈક વધારે મુસીબત આવે, કોઈક એવી મૂંઝવણ આવી જાય, જ્યારે આપણું મન મૂંઝાઈ જાય, કંઈ રસ્તો સૂઝે નહીં, ત્યારે સરસ કંઈક માર્ગ નીકળી જાય, કંઈક રસ્તો નીકળી જાય અને આપણને કંઈક સૂઝી જાય. એ માટે એક પ્રયોગ કરજો. જ્યારે કોઈક એવી તકલીફ હોય ત્યારે નવકાર અને ઉવસગ્રમનું કોમ્બિનેશન કરીને એનો એક પ્રયોગ કરજો. એક નવકાર ગણવાનો અને એક ઉવસગ્રમ, એક નવકાર અને એક ઉવસગ્રમ, એક નવકાર અને એક ઉવસગ્રમ, ઓછામાં ઓછા 7 વખત, બની શકે તો 27 વખત એક નવકાર ને એક ઉવસગ્રમ ગણવાનો પ્રયોગ કરી જુઓ. શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કોઈ પણ ગૂંચવણો ઊભી થયેલી હોય અને જે આપણી સમાધિને ખંડિત કરે એવી હોય, ત્યારે આ પ્રયોગ તમે શ્રદ્ધાપૂર્વક કરજો પાર્શ્વનાથ ભગવાનની સામે, અથવા પાર્શ્વનાથ ભગવાનને ધ્યાનમાં રાખીને એક નવકાર અને એક ઉવસગ્રમનો પ્રયોગ કરજો. અને પછી તમે જોજો કે તમારા અશુભ કર્મના વાદળો વિખરાય છે કે નહીં. આ બધા મેં પ્રયોગો કરેલા છે ને હું તમને કહું છું. બહુ અદભુત પ્રયોગ છે. છતાં કોઈક વાર આપણા ભારે કર્મ હોય અને હજી ઠેકાણું ન પડતું હોય, માર્ગ ન નીકળતો હોય, તો થોડોક આને વધારે સૂક્ષ્મ બનાવજો આ પ્રયોગને. અને એને માટે જે એક નવકાર ગણો છો એ નવકારને ઊંધેથી ગણવાનો. એક ઊંધો નવકાર અને એક ઉવસગ્રમ, એક ઊંધો નવકાર અને એક ઉવસગ્રમ. ઊંધો નવકાર એટલે 9 પદ છે ને નવકારના, નીચેથી ઉપર, નીચેથી ઊંધેથી બોલવાનું. પડમમ વૈ મંગલમ મંગલાણમ ચ સવે સિમ સવ પાવ પણાશણો એસો પંચનમુકારો નમો લોય સવ સાવણમ નમો ઉવજ્જાયણમ નમો આયર્યાણમ નમો સિદ્ધાણમ નમો હરિયંતાણમ. આખો ઊંધો નવકાર થઈ ગયો. કેટલી અદ્ભુત વસ્તુઓ આપણને મળેલી છે. આપણે તો એનું મૂલ્યાંકન કરવાનું છે અને એનું મૂલ્યાંકન કરીને આવી વસ્તુઓ જો મળી છે તો આડા આવડા ક્યાંય ભટકવાની જરૂર નથી, જેના તેના ચક્કરોમાં પડવાની જરૂર નથી, ખોટા રવાડે ચડીને હેરાન થવાની જરૂર નથી. આપણને ખજાનામાં મળેલી દિવ્ય વસ્તુઓનો આપણે ઉપયોગ કરી લઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. આવું મહાન ઉવસગ્રમ સ્તોત્ર, એનો હજી એક છેલ્લો પ્રયોગ તમને બતાડીને વાત પૂરી કરીશ. ખાસ કરીને કોઈકને એવી વધારે બીમારી પીડાતી હોય, જો ફરીથી કહું છું, ભદ્રબાહુ સ્વામીએ જેના કારણે શક્તિઓ ખેંચી લીધી એવો ખોટા દુરુપયોગ નાની નાની બાબતોમાં કરતા નહીં. પણ એવો જ કોઈક તબક્કો આવે કે જ્યારે વધુ પડતી પીડા શરીરમાં આપણને હેરાન કરતી હોય, આપણું ચિત્ત સમાધિમાં મુશ્કેલ બન્યું હોય ટકવું અને અસમાધિ થાય એવી હોય, અને એવી કોઈક તકલીફ હોય, મોટી બીમારી હોય, હેરાનગતિ થતી હોય, આખી રાત ઊંઘી ન શકતા હો, શ્વાસનો હુમલો એવો થઈ ગયો હોય, એવી કોઈક તકલીફ હોય કે જે વખતે આપણે શાંતિથી નવકાર મંત્ર પણ યાદ ન કરી શકીએ, તે વખતે ઉવસગ્રમનો એક બીજો પ્રયોગ કરવા જેવો છે. તમારા ઘરની અંદર એક અલગ વાટકી રાખજો. એ વાટકી સ્ટીલની નહીં જોઈએ, બની શકે તો ચાંદીની, એ ન બની શકે તો તાંબા કે પિત્તળની. તાંબુ, પિત્તળ કે ચાંદી એ સિવાય કોઈ મેટલ નહીં. અને એ પણ ન હોય તો કાચની, ક્રોકરીની પણ અલગ વાટકી કે જે તમે બાકીના સમયે એઠું મોટું એમાં લગાડેલું ન હોય. નવી એક અલગ વાટકી અલગ રાખવાની, એમાં પાણી લેવાનું, થોડુંક જ પાણી લઈ અને આપણા જમણા હાથની ત્રિકોણ મુદ્રા કરવાની. ત્રિકોણ મુદ્રા એટલે આ જુઓ, આ પહેલી ને છેલ્લી આંગળી છોડી દેવાની, વચ્ચેની 2 આંગળી અને અંગૂઠો ભેગો કરવાનો. હવે એને તમે જોશો તો એ તમારી સામે આમ ત્રિકોણ થઈ જશે. આને ત્રિકોણ મુદ્રા કહેવામાં આવે છે. આ ત્રિકોણ થઈ ગયું ને, પહેલી ને છેલ્લી આંગળી ઊંચી, વચ્ચેની 2 આંગળીને અંગૂઠો ભેગો, એટલે આ ત્રિકોણ મુદ્રા થઈ. ડાબા હાથમાં વાટકી રાખવાની, એમાં ચોખ્ખું પાણી રાખવાનું. આ ત્રિકોણ મુદ્રાની 3 આંગળી એને પાણીમાં જબોડવાની, પાણીને ટચ કરવી જોઈએ આ 3 આંગળીઓ. અને પાર્શ્વનાથ ભગવાનને યાદ કરી, એમનું ધ્યાન કરી અને શુદ્ધ ઉચ્ચારથી ઉવસગ્રમ એક ગણી લેવાનો. એક ઉવસગ્રમ ગણાઈ ગયો, હાથ બહાર કાઢી અને પાણીમાં ફૂંક મારી દેવાની. પાછું આંગળી મૂકવાની, બીજો એક ઉવસગ્રમ ગણવાનું, બીજી ફૂંક મારવાની. પાછી આંગળી મૂકવાની, એક ઉવસગ્રમ ગણવાનું, ત્રીજી ફૂંક મારવાની. 7 ઉવસગ્રમ ગણવાના અને 7 ફૂંક મારવાની.
અને પછી એ પાણી પી જવાનું. જો વ્યક્તિ પોતે કરી શકે તો સૌથી શ્રેષ્ઠ. જો એ પોતે ન કરી શકે તો એના કુટુંબનું કોઈક પણ સ્વજન જેને એના પ્રત્યે લાગણી હોય, એ હૃદયનો એ શુભ ભાવ કરે કે મારા આ સ્વજનની આ બીમારી, આ તકલીફ, આ પીડા દૂર થાય અને એને શાંતિ અને સમાધિ મળે, એવો સંકલ્પ કરી અને એ વ્યક્તિએ 7 વસગ્રમ ગણી પાણી અભિમંત્રિત કરી અને એ દર્દીને પીવડાવી દેવાનું. સવારે 1 વખત, સાંજે 1 વખત. ખાલી 7 જ દિવસનો પ્રયોગ કરી જુઓ, તમને આજના કાળમાં પણ એનો ચમત્કાર જોવા મળશે. અનેક વાર કરેલો આ પ્રયોગ છે. પણ આનો ઉપયોગ શુદ્ધ ભાવથી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરીને અને કરુણા બુદ્ધિથી કરવાનો. કોઈ દિવસ આનો દુરુપયોગ કરવાનો નહીં. કોઈકને હું જાઓ તમારી તકલીફ દૂર કરી દઉં, આટલા પૈસા લાગશે, કોઈ દિવસ સ્વાર્થ માટે આનો ઉપયોગ કરતા નહીં. માત્ર કરુણા બુદ્ધિ, માત્ર સામી વ્યક્તિ, આપણું કોઈ સ્વજન, એની પીડા દૂર થાય માટે આ પ્રયોગ તમે કરી જોજો. એ પ્રયોગ પણ મેં મરણની પથારી ઉપર પડેલા લોકોની ઉપર પણ મેં કર્યો છે. મેં એમને અભિમંત્રિત કરીને પાણી પાયું છે અને એના જીવનની પળો સુધરી ગઈ છે. આવી બધી દિવ્ય શક્તિઓ આ ઉવસગ્રમ સ્તોત્રની અંદર રહેલી છે. આપણે એનો ખૂબ સદુપયોગ કરીએ. આપણા ચિત્તની શાંતિ, સમાધિ અને ધર્મ ભાવના ટકી રહે, જેના કારણે દુર્ધ્યાન કરીને અસમાધિમાં આપણે ક્યાંક દુર્ગતિમાં ન જઈએ. એટલા માટે પાર્શ્વનાથ ભગવાનનું શરણ એ જ આપણા માટે એક શરણ બની રહે. અને એ પાર્શ્વનાથ ભગવાનની દિવ્ય કૃપાથી, પાર્શ્વયક્ષ અને પદ્માવતી દેવીના આશીર્વાદથી આપણું જીવન મંગલમય બને, આપણું મૃત્યુ મંગલમય બને અને આપણો પરલોક પણ સદગતિમય બનીને આપણા કલ્યાણના માર્ગે આપણે આગળ વધી શકીએ. એવી અદ્ભુત શક્તિ ધરાવતો આ ઉવસગ્રમ સ્તોત્ર આપણા જીવનનું એક મહત્વનું અંગ બની રહે, એવી શુભકામના સાથે આજનું આ પ્રવચન એને અહીં આગળ વિરામ આપું છું. ઓમ શાંતિ. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સર્વસાહુણમ. એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેશિં પડમં વૈ મંગલમ. ચત્તારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા, અર્યંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પન્નત્તો ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અર્યન્તે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મં શરણં પવજ્જામિ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે मनवांचित फलदातार. सर्वमंगल मांगल्यम, सर्वकल्याण कारणम, प्रधानम सर्वधर्माणाम, जैनम जयति शासनम. बोलो महावीर स्वामी भगवान की, जिन शासन देव भद्रबाहु स्वामी महाराज की जय.